નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું કિશન દેસાઈ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે પુસ્તક વિશે વાત થવાની છે એ બે પુસ્તકો એટલે બાઈ અને પરિક્રમા. જીપ્સીની ડાયરી આ પુસ્તકથી ગુજરાતી વાચકો ખૂબ જ માહિતગાર છે. આ જીપ્સીની ડાયરી જેમણે લખી એ કેપ્ટન નરેન્દ્રનાથ. આ બે અન્ય પુસ્તકો બાઈ અને પરિક્રમા મૂળ તો અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ પામેલા પુસ્તકો. તો બાઈ અને પરિક્રમા આ બંને પુસ્તક પર વાત કરવા માટે આપણી વચ્ચે આજે બાઈ પુસ્તક વિશે વાત કરવા માટે આદરણીય અરુણાબા જાડેજા ઉપસ્થિત છે અને પરિક્રમા વિશે વાત કરવા માટે ભરત મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે આવો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ જ તાળીઓ સાથે આપણે બંને વક્તાઓને વધાવીએ. અરુણાબા જાડેજા મૂળ તો અનુવાદક અને સંપાદક, જેમના થકી ગુજરાતી ભાષામાં આપણને પુલ દેશપાંડે મળ્યા. આપણે જેમને સવાયા ગુજરાતી તરીકે ઓળખીએ છીએ એવા કાકા સાહેબ કાલેલકર થકી ગુજરાતી સાહિત્ય જે રીતે રડિયાત થયું એ રીતે અરુણાબા જાડેજા થકી પણ આપણને ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પુસ્તકો મળ્યા. મૂળ એ પણ મરાઠી, અરુણાબા પણ મૂળ મરાઠી અને એમણે ગુજરાતીમાં મરાઠી સાહિત્યનું ખાસું અનુવાદનું કાર્ય કર્યું. બાઈ પુસ્તક અને અરુણાબાનો સંબંધ ઘણો ઘનિષ્ઠ છે. આ પુસ્તક જ્યારે લખાતું હતું અને લખાઈ ગયા પછી ગુજરાતીમાં જ્યારે ટ્રાન્સલેશન થયું ત્યારે કેપ્ટન નરેન્દ્ર અને અરુણાબા આ કઈ રીતે આ પુસ્તક સાથે જોડાયા, આ પુસ્તકની પ્રસ્તાવનામાં કેપ્ટન નરેન્દ્ર એમનો આભાર પણ માને છે. તો આજે આપણે આ બાઈ પુસ્તકમાં જે બાઈની વાત કરવામાં આવી છે એ કેપ્ટન નરેન્દ્રના મમ્મીની કે એમના આ બાઈની આ આત્મજીવની છે, જેનું આપણે ગુજરાતી અનુવાદ બાઈ નામે નવજીવન દ્વારા પ્રગટ થયું છે. તો એ પુસ્તક વિશે અને બાઈ અને અરુણાબાના જે ઘનિષ્ઠ સંબંધો છે એના વિશે વાત કરવા માટે હું અમને વિનંતી કરું કે આવો અરુણાબા, અમને આ તમારો અને આ બાઈનો જે સંબંધ છે એનાથી અમને માહિતગાર કરો. આદરણીય અરુણાબા જાડેજા. નમસ્તે. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેકભાઈને સંબોધન કરી જ લઉં છું, કારણ કે શિલ્પાબેન પરામર્શક અહીંયા બેઠા જ છે. કપિલભાઈ રાવળ સાહેબ ટ્રસ્ટી, હું કેટલા વખતથી એમને મળવા ઈચ્છતી હતી. હમણાં 24માં આવી પણ ત્યારે કપિલભાઈ સાહેબ મળ્યા નહીં, તો આજે મળ્યા તો એનો મને બહુ જ આનંદ છે. મેં લગભગ 2008-10ની આસપાસ એમનું એટલું શિલ્પાબેન માથું ખાધું છે, કારણ કે હું અનુવાદ પર સરવૈયું કરતી હતી પરબ માટે અને મારે બધા વિદ્યાપીઠના અનુવાદો જોઈતા હતા, નવજીવનના જોઈતા હતા. મળેલા નહીં પણ ફોન પર માથું ખાધે જ રાખો અને એ પણ એટલું શાંતિથી મને જવાબ આપતા હતા, એ મને બરાબર યાદ છે. એટલે કપિલભાઈ સાહેબ ખૂબ આભાર એ વાત માટે. પછી રમેશભાઈ તન્ના આવ્યા છે, મંજરીબેન મેઘાણી છે, મહેન્દ્રભાઈ મેઘાણી મારા બાપુજી, અમારે બાપ દીકરીનો સંબંધ, અને બાકીના બધા જ શ્રોતાઓ, રસિક શ્રોતાજનો. અમારા મરાઠીમાં સંબોધન કરે ને તો એમ કે રસિક હો, શ્રોતે હો, આવી રીતે શ્રોતાઓનું સંબોધન ઉદ્બોધન હોય. સૌ પ્રથમ તો હું નવજીવન ટ્રસ્ટને અભિનંદન આપું છું કે એમણે આવા સરસ બે પુસ્તકો બાઈ અને પરિક્રમા એનું નવ સંસ્કરણ કર્યું. બીજું, એના ઉપર મારા વિચારો રજૂ કરવા માટે મને અહીંયા બોલાવી, તે માટે હું આભાર માનું છું. અને નવજીવનમાં આવવું ને એટલે એક ક્રેડિટ કહેવાય, પોરસાવાની વાત છે, એટલે એ તો ગમે જ, સ્વાભાવિક છે. હવે જ્યારે મને દીકરા રામે આ વાત કરી કે આ પુસ્તક છે બાઈ, ના એમણે મને 2-3 પુસ્તકો આપ્યા અને પછી કયું બોલ કના પર વાત કરશો. હવે હા કહું કે ના કહું, પણ એના પહેલાં કયા પુસ્તક પર વાત કરશો, એટલે પછી મેં કહું કે ભાઈ બાઈ. તો કે મને ખબર જ હતી કે તમે બાઈ પર વાત કરશો એમ. અને આ જોયું તરત જ મને સીધું શિવજીભાઈ આશર યાદ આવ્યા, કારણ કે આ એમનું પ્રકાશન પહેલું, હવે નવજીવનનું, પણ આ પ્રકાશનો પરથી પણ કહીએ ને ખાનદાન ખોરડા, તો એવી રીતે એનું પુસ્તક આ, એટલે પહેલું શિવજીભાઈનું જ.
પછી મેં ખોલીને જોયું તો મેં કહું ઓહો આ નવજીવને નવ સંસ્કરણ કર્યું છે, એટલે એ પણ ગમતું જ ને સરસ. એટલે એ રીતે મેં પહેલું કારણ મારું ગમતું આ કે પ્રકાશક કોણ તો શિવજીભાઈ આશર સ્વમાન પ્રકાશન, બહુ ઊંચા દરજ્જાનું પ્રકાશન. ના સ્વાતિ પ્રકાશન, સોરી, હા સ્વાતિ પ્રકાશન. પછી બીજું કારણ મને બહુ જ ગમતો શબ્દ બાઈ, જે અહીંયા ગુજરાતમાં ખોવાઈ ગયેલો અપ્રચલિત એવો અમારો મરાઠી શબ્દ ખાસ તો. અને ત્રીજું એનું સ્વરૂપ, સાહિત્ય સ્વરૂપ આત્મકથાનું. આ 3 ગમતા કારણો અને મેં સ્વીકારી લીધું. બાકી હું બહુ બહાર નીકળતી નથી, બહુ જ ઓછું. બાઈ શબ્દ છે ને, મેં કહ્યું એમ ગુજરાતમાં ખોવાયેલો, ગુજરાતમાં અપ્રચલિત, પ્રચલિત ખરો પણ બીજા અર્થે. હવે કેવું છે કે ઉત્તર ભારત અને મહારાષ્ટ્રમાં જુઓ ને તો બાઈ શબ્દ એક સર કે લેડીનું જે ઇલકાબ હોય ને એવો, એટલો સન્માનવાચક, એટલો આદરણીય. તમે જુઓ તો બધા કેટલા કેટલા ગાન સામ્રાજ્ઞીઓ, અખ્તરીબાઈ, જોરાબાઈ, જાનકીબાઈ, કર્ણાટકમાં જોઈએ તો ગંગુબાઈ હંગલ, મહારાષ્ટ્રમાં તો પાર નહીં, કેસરબાઈ કેરકર, હીરાબાઈ બડોદેકર, કિશોરીબાઈ આંબોણકર, લતાબાઈ આશાબાઈ, અને નાટ્યકર્મી, રંગકર્મી, મંચ સામ્રાજ્ઞી હમણાં જ ગયા 2-3 મહિના પહેલાં વિજયાબાઈ મહેતા. પછી રાજ સામ્રાજ્ઞી રાણીઓ કહીએ તો લક્ષ્મીબાઈ, રાણી લક્ષ્મીબાઈ, પછી અહલ્યાબાઈ હોળકર મહારાણી, પછી વડોદરાના મહારાણી ચીમણાબાઈ. આ એક બાઈનું બહુ ઊંચું સ્ટેટસ. પછી આપણે ત્યાં એમ જોયું છે મેં લોહાણા ભાટિયા જૈનોમાં ઘરના જે મોભી સ્ત્રીઓ હોય, મહિલા વર્ગ, એમને બાઈ કાં તો બાઈજી કહેવામાં આવતું. આપણે વિનોદભાઈ જોશી સાહેબની એક કવિતાની પંક્તિ છે, કૂંચી આપો બાઈજી, બહુ જાણીતું એ લોકગીત કાવ્ય છે એમનું. તો એવી રીતે બાઈજી વપરાય. પણ બંબઈયા હિન્દી, મુંબઈની, અને આપણા ગુજરાતમાં પણ કહી શકાય ઉતરતો શબ્દ. બાઈકો એટલે એ કામવાલી જ નજર સામે દેખાય, અર્થની રોહિણી હટંગડી નજર સામે દેખાય કામવાળી. અથવા એકપાત્રી અભિનયવાળા સકુબાઈ, આપણે સરિતાબેનનું સકુબાઈ, એ જ દેખાય. એટલે મારા માટે આ ખોવાયેલો શબ્દ. અને મને એ વખતે અમે ભરતભાઈ દીકરા રામ સાથે વોટ્સઅપ પર વાત થતી હતી, અને રામે મને અરુણાબાઈ કરીને સંબોધન કર્યું. અને મને એટલું ગમી ગયેલું, કારણ કે મને તાઈ, બા, માં, બહેન એ રીતે કહેનારા. અને મહારાષ્ટ્રના હોય તો મને ઘણા બાઈ કે ઉંમર પ્રમાણે, ને આમે કે ઘરના વડીલ છે રીતે. પણ અહીંયા કોઈએ કહ્યું એટલે મને ખૂબ, હું રાજી થઈ ગઈ કે વાહ સરસ છે. હવે આ આપણે બાઈ શબ્દની વાત કરી, એ મારો ગમતો. ને હવે હું ત્રીજી આવું આત્મકથાના સાહિત્ય સ્વરૂપ પર, ને પછી આપણે બાઈ પાસે જઈએ, કારણ કે એ આત્મકથા છે. તો આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ જે ખેડાણ થાય છે, એ લખાય છે, એટલે સ્ત્રીઓમાં કે પુરુષોમાં કોઈમાં પણ એ શાના માટે હોય છે? જે કંઈ કહેવું છે, એક કાઢવું છે, વ્યક્ત કરવું છે. એરિસ્ટોટલના પોએટિક્સમાં એક શબ્દ આપ્યો છે કેથાર્સિસ, પ્યુરિફિકેશન, રિલીઝ ઓફ ઇમોશનલ ફિલિંગ્સ, એટલે કેથાર્સિસ. એટલે શું કહીએ આપણે? શુદ્ધિકરણ, ખાલી થઈ જવું. પણ મને એક શબ્દ બહુ જ ગમે, એ આ ક્રિયાપદ છે, ઠલવાઈ જવું. હું કોઈ પણ નવા દીકરાઓ નાના લખતા કરતા હોય અને કંઈ પગે લાગે આમ તેમ કરે, અથવા મને મેસેજ મોકલે, તો હું કહું ઠલવાઈ જાઓ. એટલે ઠલવાઈ જવું એ કેથાર્સિસ. એ બધી આત્મકથાની પાછળનું હોય છે કે મારે કંઈ કહેવું છે, મારે વ્યક્ત થવું છે. તો હવે છેલ્લે છે ને, હું ભૂલી જઉં તો અનિતા યાદ કરાવજો, એક મુખવાસ, કેથાર્સિસનો છેલ્લો મારો મુખવાસ હું કહીશ તમને. એ આત્મકથન લેખનનો પર્યાય શું, તો એ હું છેલ્લે કહીશ મુખવાસમાં. સૌથી વધારે આત્મકથાઓ, બહેનોની આત્મકથા ભારતમાં મરાઠીમાં લખાઈ છે, સૌથી વધારે મરાઠીમાં. સ્ત્રી લેખિકાઓની પણ સૌથી વધારે મરાઠીમાં. ઘણી બધી છે એમાં, એટલે હવે એ કહેવા જઈશ તો મારે આ વાત મારી રહી જશે બધી કહેવાની. તો
એ જે આત્મકથાઓ બધી લખાયેલી છે એમાં એક છે સ્મૃતિચિત્રો, એની હું વાત કરું ટૂંકમાં, પણ એના પહેલાં હું કહું કે જુઓ, આ કેમ કહું છું, કારણ કે આ લખનારા બેન પણ મરાઠી છે. એટલે મરાઠી બહેનોને મેં જોયું છે કે એ લોકોને નોંધવાની ટીપવાની ટેવ હોય છે. કંઈ પણ તો નોંધી લે, ટીપી લે. એટલે આપણા બાઈને આપણે જ્યારે જાણીશું ને ત્યારે કામ લાગશે. પણ એક જ ઉદાહરણ આપું, રાવલ સાહેબ SNDT યુનિવર્સિટીના કર્વે, મહર્ષિ કર્વે, તો એમના પત્નીએ બયો કર્વે, એમણે એક આત્મકથા લખી ને એનું નામ હતું હિમાલયાચી સાવલી, હિમાલયનો પડછાયો. હિમાલયના પડછાયામાં કશું પાંગરી ના શકે. આ એમના પત્નીએ લખેલી આત્મકથા. પણ એમના પુત્રવધુ ઈરાવતીબાઈ કર્વે, ડૉક્ટર ઈરાવતીબાઈ કર્વે, નૃવંશશાસ્ત્રના બહુ મોટા સંશોધિકા અને પ્રાધ્યાપિકા અને બહુ મોટા વિદુષી, એમણે ક્યાંક લખેલું છે, આત્મકથા તો નથી લખી પણ એક એમના કંઈ નિજી લેખમાં લખેલું છે, પોતાના સસરા મહર્ષિ કર્વે માટે, જેમના પત્નીએ હિમાલયાચી સાવલી, હિમાલયનો પડછાયો લખ્યું, એ સસરા માટે લખ્યું છે, સારું છે હું એમની પત્ની નહોતી. આ એ મરાઠી બેન લખી શક્યા. ત્યારે એમને એવું ના થયું કે મારા નણંદ, મારા દિયર, મારા જેઠને આ વાક્ય નહીં ગમે તો ના, એ કંઈ નહીં. એ પછી પણ એ સંબંધો કંઈ કડવા નથી હોતા કે હોય. હિન્દીમાં પણ બહુ બધી સરસ લખાયેલી છે, પણ આપણા ગુજરાતીમાં એનું ખેડાણ બહુ જ ઓછું. ત્યાં મને એવું લાગે શિલ્પાબેન કે પેલું ગીત છે ને ગુજરાતી સ્ત્રીઓએ પચાવેલું છે, વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ, એ ગાતી જ હોય. તો એના લીધે હું કોલેજમાં હતી ને ત્યારે મેં મધર ઇન્ડિયા પિક્ચર જોયેલું ને ત્યારે મને થયેલું કે કેટલી, હું 17-18 વર્ષની, 16-17 વર્ષની, અને ત્યારે થયેલું કે આ એનું નામ રાધા, હા રાધા, એને કેટલા દુઃખો પડે છે, દુનિયામાં સૌથી દુખિયારી આ છે. પણ એ પછી સ્ત્રી તરીકે જોતા ગયા તો કે ના ના, એના દુઃખો કંઈ એવા નથી, કેટલાય મોટા મોટા દુઃખો, કેટલાય દુઃખો, જેટલા જુઓ એટલા. વર્ષાબેને 15 પાનાની 10-12 પાનાની પ્રસ્તાવના લખી છે, એમાં બધી બાઈની વાત કરી છે, અને હું છેલ્લે એમના વિશે એમણે જે કહ્યું છે એ પણ હું કહીશ. તો બધી સ્ત્રીઓને પડેલા, બીજી સ્ત્રીઓને પડેલા દુઃખોને એની પણ બધી વાતો કરી છે. એટલે આપણે જ્યારે જોઈએ ને ત્યારે એક સ્ત્રી તરીકે આજુબાજુની સ્ત્રીઓ, એટલે તમે તમારી ઉંમરની અત્યારે પણ તમે તમારા દાદીમાં, વડદાદીમાં, નાનીમાં, મમ્મી, ફઈબા, કાકી, માસી, બા બધાને જોયા હશે, તો લગભગ બધાના દુઃખો સરખા જ હોય છે, બધાના સરખા હોય છે. એટલે હું ને મારા નાના દીકરી મંજુ આજે આવી નથી અને તાવ બહુ આવ્યો છે, એટલે તો અમે બે બેઠા હોઈએ મા દીકરી, અને બધી બહુ જ વાતો હોય સમાજની, આજુબાજુની, મોટે ભાગે સ્ત્રીઓની હોય, તો બંનેને તકલીફ થાય, બહુ જ કષ્ટ થાય કે કેમ સ્ત્રી પાછી પડે છે બધે, આટલું બધું પણ એ કેમ પાછી પડે છે. તો ત્યારે મંજુ કે તાઈ મારા બા કાયમ કહેતા કે શું કરીએ, સ્ત્રીના તપ જ ઓછા પડે છે, એના તપ જ ઓછા પડે છે. અને રમેશભાઈ પારેખની બહુ સરસ એમની કવિતા છે, ગૌરમાને 5 આંગળીએ પૂજા ને નાગલા ઓછા પડ્યા. કેટલુંય કરો પણ એ ઓછું જ પડે. પેલું બહુ જાણીતું મૈથિલી શરણ ગુપ્તનું યશોદરામાં, અબલા જીવન હાય તેરી કહાની, આંચલ મેં દૂધ આંખો મેં પાની. એવી જ સતત આંખમાં ભરેલા પાણીવાળી એક બાઈની કહાણી આપણે જોવા જઈ રહ્યા છે. દેખાશે નહીં પાછળ, એમનો ફોટો પણ આપેલો છે. એમનું નામ છે વિમલાબાઈ, અને લનો આપણે અળ કરવો હોય તો વિમળાબાઈ. અળ છે ને એ ગુજરાતી ને મરાઠી ભાષાની સિગ્નેચર છે, બીજી કશે નહીં, પણ આપણા બંને પાસે તો અળ છે, એટલે આપણે બંને બહુ આમ સમૃદ્ધ ગણાઈએ ગુજરાતી ને મરાઠી ભાષા અળની રીતે. હા, જવા દઉં. તો વિમલાબાઈએ 4 ચોપડી ભણેલા, અને એમણે પાકા પૂઠાની નોટબુકમાં એમની આ
કથા લખેલી ને એમના જ અક્ષરમાં મુખપૃષ્ઠ પર પણ આપેલ છે એ અક્ષરો, એમ કે આ એની શાહિદી છે કે એમણે લખેલું છે. અને એમના દીકરા નરેન્દ્રના હાથમાં એમના નિધન પછી 37 વર્ષે આવે છે અને પછી એ છપાઈ છે. એની પછી પાછળ આપણે બધી વાત કરીશું. અને આજે સવારે જ નરેન્દ્રભાઈનો મારા પર ઈમેલ આવેલો. હું કંઈ વોટ્સઅપ કે ઈમેલ કશા પર કોઈના બહુ સંપર્કમાં બિલકુલ નથી. એટલે એમણે મને કહ્યું કે તમે જ તો મને શિવજીભાઈને મળાવેલા, હવે મને એવું કંઈ યાદ નહોતું. પછી મેં પ્રસ્તાવના વાંચી તો એમાં મારું પણ હા મને એટલું ખબર હતી કે હા હું બાઈમાંથી પસાર થઈ છું ને આમ તેમ બધું, પણ એ 2005-06ની વાત એટલે કંઈ બહુ યાદ નહોતું કંઈ. હા બરાબર છે. પણ આ ગમતો શબ્દ, આત્મકથાનું ગમતું સ્વરૂપ, ખાસ શિવજીભાઈનું પ્રકાશન, એમનું સ્વાતિ પ્રકાશન, હવે નવજીવનનું. એટલે કોઈ ચાલો આના પર આપણે, અને એક સ્ત્રી તરીકે આ ગમતો વિષય, દરેક સ્ત્રીને હોઈ શકે એવો ગમતો વિષય. તો એ 4 ચોપડી ભણેલી બાઈએ પાકા પૂઠાની નોટમાં બધું લખી રાખ્યું છે, એ મહત્ત્વનું છે. બાકી દુઃખો તો બધાના સરખા, નાના મોટા વત્તા ઓછા એટલું. બાકી એ ના એ જ, કશો ફેર નહીં, કાંઈ જ નહીં. દેશમાં હોય કે વિદેશમાં કોઈ જ ફેર નહીં. ગુજરાતમાં હોય કે મહારાષ્ટ્રમાં, આ જ હોય એનું બધું. તો એમના દીકરા નરેન્દ્ર, કેપ્ટન નરેન્દ્ર જે સેનામાં હતા, એમણે લખેલી છે. એમણે લખી છે પણ હસ્તલિખિત છે, પ્રકાશિત નથી થઈ મરાઠીમાં. દીકરાએ સીધી ગુજરાતીમાં પ્રકાશિત કરી. તો કથા શરૂ થાય છે મહારાષ્ટ્રના કિનારા પરનું કોંકણનું લીલોછમ હરિયાળો વિસ્તાર, જેવો આપણે દક્ષિણમાં આપણી બાજુ સુરત, નવસારી, વલસાડ બાજુનો, વાપી વલસાડ બાજુનો એવો. અને ત્યાં વાડી વજીફાવાળું ખાતું પીતું વસ્તારી ઘર. હવે ત્યાં ઘરના જે દાદા દાદી છે એમને થાય છે કે બીજી પેઢીનું ભવિષ્ય અને ત્રીજી પેઢીના ભણતર માટે કોંકણમાં કંઈ આરો આવે એમ નથી. તો ચાલો આપણે વડોદરા ગાયકવાડી રાજમાં જઈએ. આ વાત હશે 1900ની આસપાસની, કે 1895-1900ની શરૂઆતની એવી વાત. તો એ લોકો પછી બધા વડોદરા આવે છે. મોટા દીકરા શંકરરાવને એમને ગાયકવાડી રાજમાં નોકરી મળી જાય છે અને નિષ્ઠાવાન હતા, પ્રામાણિક હતા. એટલે તરત જ ગાયકવાડના અંગત બની જાય છે, નિજી બની જાય છે. અને એમને મહારાષ્ટ્રના બધા રજવાડા હતા ને એમાં પદવી આપે, રાજે. તમે જોજો તો શિવાજી રાજે, સંભાજી રાજે, રાજા આપણે કરે પણ બાકી રાજે એમ, એટલે રાજે. તો એમને પદવી પણ મળે છે. શંકરરાવના નાના ભાઈ યશવંતરાવ એ પાટણમાં એમને નોકરી મળે છે. ગાયકવાડનું જ રાજ હતું. પાટણ, અમરેલી આ બધા જે હતા એ ગાયકવાડના જ બધા. તો ત્યાં મળી જાય છે. અને એમનું પાત્ર બહુ જ ઉમદા છે આમાં, આપણી આ બાઈની આત્મકથામાં, જેમને એ લોકો યેસુબાબા કહે છે અથવા યેસુબાબા કાકા કહે છે. એમનું પાત્ર બહુ સરસ છે, આપણે જોઈશું વચ્ચે વચ્ચે ક્યારેક પણ. હવે શંકરરાવના પત્ની પાર્વતી, આ પાર્વતી છે ને પણ બચરવાળ ઘરમાંથી જ આવેલી. અને એ નાની હતી ને ત્યારે કોણ જાણે બાજુવાળા કોઈ પિતરાઈ કાકાએ એને કોસેલી, જા તને 7 દીકરીઓ આવે. એટલે સ્ત્રીને દુઃખ પડવું એટલે દીકરી, જા. એટલે એ પછી આ બાઈ આપણને પછી લખે છે, એ પછી એના પછી વાત આપણે કરીએ. અને આ જે પાર્વતીના પતિ શંકરરાવ, એટલે એનું પિયરમાં નામ કંઈ ગમે તે હશે પણ પછી સાસરે મેળ ખાય એવું પાર્વતી રાખી દીધું હશે. પણ એ બહુ જ પીતા, બહાર પીઠા પર જઈને પણ બહુ પીવે, એલફેલ બોલે. એટલે બધા ઘરમાં સમજાવે કે પીવો, પણ ઘરમાં બેસીને ને એમાં એ શંકરરાવ ખુવાર થતા ગયા. અને એટલું બધું કે રાજકાજમાં કંઈ ધ્યાન આપે નહીં, એટલે સ્વાભાવિક જ છે એમના તરફે કોઈ જુએ નહીં. હવે આ બાજુ એમની પત્ની પાર્વતીને પહેલી 2 દીકરી જન્મી, એ મરી ગઈ ત્યાં જ. બીજી 2 દીકરી જન્મી પણ ઘરમાં એટલા ખાવાના સાસા, કારણ કે આ ખુવાર થઈ ગયેલા પીવામાં, એટલે એમને પેલા યેસુબાબા કાકાને ત્યાં મોકલી આપેલા. 5મી દીકરી જન્મી, એ આપણું આ મધ્યવર્તી બિંદુ, લીલા એનું નામ, બાઈનું પિયરનું નામ લીલા. એ 5મી દીકરી. એની પાછળ આવી દમુ. દમયંતીનું દમુ નહીં, દમિયલ હતી, ખાંસતી હતી, હાંફતી હતી, એટલે એનું બિચારીનું નામ દમુ રાખ્યું. એટલે કુલ 6 બહેનો થઈ.
સાતમી બેન પછી હવે આવે છે. હવે આની પાછળ જે બેન આવી તો કેમ તારી પાછળ ભાઈ નહીં, એટલે તું કામની નહીં, તું અણજોઈતી, તું અણગમતી. આ 5મા નંબરની લીલા. એટલે 4 વર્ષથી 4 વર્ષની હતી ને એને આ બેન આવેલી ત્યારથી એને માથે ડફણા 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 મેણા ટોણા એ જ બધું એને. એટલે અણજોઈતી તો મરાઠીમાં અમારે જોઈતી હોય, જોઈતું ગમતું કંઈ હોય તેને કે હવીશી હવીશી જોઈએ છે, અને અણગમતી નકોશી નકોશી. એટલે એમ કે હું બધા માટે નકોશી હતી. નકોશી પર તો 2-3 વર્ષ પહેલાં જ હશે મરાઠીમાં એક આખી શ્રેણી ટીવી પર માલિકા પણ થઈ હતી ને બહુ ગાજી હતી એ. હવે ત્યાં આ શંકરરાવનું કાસળ કાઢવામાં આવે છે, રાચના ખટપટ હતું કાવા દવા, અને એમાં એ મૃત્યુ પામે છે. એ વખતે પાર્વતી ગર્ભવતી હતી. હવે એ વખતે દરેકને નોંધારી સ્ત્રીને તો શું દેખાય? પિયર. તો પિયરમાં એના પિતાએ ઘર ગીરવે મૂકેલું, અને નાના ભાઈ બહેન પરણાવવાના બાકી હતા, અને એક બેન બીજી હતી એનું નામ બાઈજી. પિયરમાં પાર્વતીની બેન, લીલાની માની બેન એટલે એની માસી. હજુ લીલા પર કેમેરો નથી આવ્યો, એ હજુ પાર્વતી પર જ ચાલે છે. એટલે એણે પિયર પછી એ પિયર આવેલી છોકરાઓને બધાને લઈને એને બહુ જ જમાદાર જેવી, માથા ભારે, એનું જ બધું ચાલે. એટલે આને થયું કે બને એટલું હું 2 દીકરીઓ હતી તો કે હું મારું એક ગાય હતી એના દૂધાણાના પર ગુજરાન ચલાવીને રહું. પણ કેટલા મહિના? એટલે પછી પેલી એની બહેન હતી બાઈજી, એણે કહ્યું કે તારી પાસે નાનું મોટું જે કહ્યું એ વેચી નાખ ને આપણા પિતાજીને પણ ટેકો રહેશે, આ ઘર ગીરવે મૂક્યું છે છોડાવવામાં. એટલે પછી હવે કંઈ આશરો નહોતો, એટલે એ પછી પિયર આવે છે 2 દીકરીઓને લઈને, અને પિયર આવે છે ને પછી લીલા. એટલે બાઈ લખે છે મને હવે 7મી બહેન આવી, પેલા કાકાએ આપેલો શાપ સાચો પડ્યો. પછી અહીંયા તો ન ધણિયાતી ન ધનવાળી, કોણ પૂછે? કશું જ નહીં, કોઈ જાતનું કંઈ માં કે ભાઈ બહેનો કરતાં કોઈ પૂછે નહીં. વૈતરા ઢસરડા, કોઈને ત્યાં સુવાવડાઈ છે જાઓ મદદ કરવા, કોઈને ત્યાં લગ્ન પ્રસંગ છે જાઓ વૈતરા કરવા, આવું જ બિચારીનું ચાલતું. 3 દીકરીઓને લઈને એમાં એક ઠંડી હવાની લહેરખી એટલે પેલા યસુબા કાકા એ પાટણ રહેતા, એમને આ ભાભી ને ભત્રીજીઓ પર પ્રેમ હતો અને એમને સારું રાખતા. ફરી પાછું આવું જ. હવે એવામાં પાર્વતીની એટલે લીલાની માની તબિયત બગડે છે, કથળતી જાય છે, અને એને આ નજર સામે આ લીલા દેખાવમાં સાધારણ, કંઈ ગોઠવાતું નહોતું. 19 વર્ષની એ વખતે તો એટલે થઈ ગઈ હતી. એટલે પેલા યસુબાબાને બોલાવીને કહે છે આને કોળી વાઘરી કોઈ સાથે પણ પરણાવી દઉં, હું છૂટું. જુઓ એ 4થા વર્ષથી કેટલું સાંભળતી આવે છે, 18 વર્ષની થઈ હતી. એટલે આ પછી એની પથારીમાં પડેલી બા, મરણ પથારી પડેલી બાને જઈને લીલા કાનમાં કહે છે કે આઈ મારું ગોઠવાઈ ગયું છે, તો હવે ઊભી થઈ જા, જલ્દી સાજી થઈ જા. અને પછી લખે છે બાઈ કે મેં કહ્યું ને 1/2 કલાકમાં જ મારી બા અમને 3 બહેનોને છોડીને જતી રહી. હવે બાઈ ઉંમરમાં હતી એટલે જોવા મૂર્તિયા આવે. હવે અહીંયા જુઓ સ્ત્રીની જે વાત કરીએ છીએ ને, એ મૂર્તિઓ જોવા આવે એને મરાઠીમાં વધુ પરીક્ષા કહે. એનું નામ જ વધુ પરીક્ષા. હવે ત્યાં વર પરીક્ષા નહીં, વધુ પરીક્ષા. એટલે હવે એને જોવા માટે આવે છે એક જગ્યાએથી, પણ એ આસપાસમાં ફરતી પેલી નાની બેન દમુ પસંદ પડી જાય છે. એટલે એ દમુ સાથે એનું ગોઠવાય છે, બાઈ રહી જાય છે. અને ત્યાં પાછી સોસવાતી, સતત દુભાતી બાઈ લખે છે કે જો કે લગ્ન તો મારા હતા, ફેર એટલો જ હતો કે માંડવામાં બાજોઠ પર મારી જગ્યાએ દમુ બેઠી હતી. હવે જે બાઈની સ્થિતિ હતી એ જ આની, એ પણ ઢસરડા વૈતરા એમાં ને એમાં જ હોય. પછી 19મા વર્ષે એનાથી 25 વર્ષ મોટા 8 સંતાનના પિતા એવા વિદુર સદગ્રસ્ત સાથે બાઈના લગ્ન નક્કી થાય છે. માગું આવે છે. બાઈ લખે છે કે કેમ મેં હા પાડી, કે મેં એવું જાણ્યું હતું કે આ લોકો 3 ભાઈઓ છે ને 3 ભાઈઓના જુદા જુદા ઘર છે. એટલે એને થયું કે એક તો ઠીક ઘર તો કંઈક રહેવાનું હશે, અને બીજું જુઓ ગુજરાતી સમાજમાં ઉછરતો મરાઠી પરિવાર
અને એના પર ગુજરાતી સંસ્કૃતિ એ પરિવારમાં કેવી વણાઈ ગઈ છે. તો બાઈ નરસિંહ મહેતાના પદનું ઉદાહરણ આપે છે કે નરસિંહ મહેતાની હુંડી તો ભગવાન શ્રી કૃષ્ણે વટાવી, મારી કોણ વટાવે. અને આવા ઓશિયાળા જીવનથી હું એટલી કંટાળી ગઈ હતી અને મેં હા પાડી. સાસરે આવી એ 8 સંતાનોમાં જે મોટા દીકરા હતા એ બાઈ લખે છે કે મારાથી 5 વર્ષ મોટા, 24 વર્ષના. બીજા દીકરી હતા બડી દીદી કહેતા, એ અપરિણીત હતા અને એ માથાભારે, જેવા પિયરમાં પેલા બાઈજી માસી એવા અહીંયા મોટા દીદી, બડી દીદી, એટલે એમનું જ બધું ચાલે. એટલે આ તો ત્યાંથી છૂટીને અહીંયા એ ઉલમાંથી ચૂલમાં, એને તો દબાતા જ રહેવાનું, દબાતા જ રહેવાનું, જે પીસાતા કહીએ એવું જ એને રહેવાનું. પછી આ જે અપરિણીત બડી દીદી હતા એનાથી નાનો એક દીકરો રવિ, એ બાઈનો સરખે સરખો. બીજા એક દીકરી બાઈના જેથી થોડાક નાના, એ સારા હતા. એટલે આમાં કેવું છે, જ્યારે બાઈને દુઃખ પડે છે ને ત્યારે આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ. અરે રે થતું જ જાય, કારણ કે આપણે એની સાથે સાથે આપણે પણ બધું એ ગર્ભસ્થ કરતા હોઈએ. અને બાઈને ક્યાંક આવું સારું લાગે ને તો આપણને ગમે કે હાઈશ ચલો, એટલું તો એને સારું છે, એટલું તો એને સારું છે, આવી રીતે. પછી બાઈને હવે પ્રસૂતિ આવે છે, સુવાવડ આવવાની છે, ગર્ભવતી છે. તો ત્યારે એ પતિને કહે છે કે મને પિયર તો કે આ મોસાળ હતું, એમાંય પેલી બાઈજી માસી મને ના મોકલો, ના મોકલો, પણ કોઈ એનું માનતું નથી, એને પિયર મોકલી આપે છે. પિયરમાં એને કોઈ પૂછતું નથી. ને અહીંયા પાછું બાઈને ઓછું આવે છે. એ લખે છે કે બાઈજી માસી તો એનામાં ને એનામાં જોઈ ને એના છોકરાઓમાં મને કોણ પૂછે. તો કે છે મારી નાની, એ હું 7-8 વાસાની હતી, હજુ તો મારી સુવાવડ તાજી જ આવેલી હતી, 7-8 વાસા જ મને થયા હશે. અને ત્યાં એમ કહે કે મારી નાનીમાં મારી બીજી માસી પાસે મુંબઈ જતી રહી. એટલે ન ધણી ન ધણી છે પણ એવું જ, અને કંઈ નહીં એટલે એને પૂછે કોણ. એટલે આને સતત હજુ એ ઓશિયાળું જીવન તો એનું જતું જ નથી. પછી હવે આ પતિને પાછી કેવડાવે છે કે મને લઈ જાઓ, મને લઈ જાઓ, પણ ક્યાંય સુધી લઈ, એટલે ત્યાંથી કોઈ લઈ જતું નથી ને અહીંથી કહે છે જતી નથી, જતી નથી. પછી પેલા બાઈજી માસી કહે છે કે હું મૂકી જાઉં તને, પણ ખર્ચો તારો. તો કે સારું ચલો ને, થઈ રહેશે. એટલે મૂકવા આવે છે. અને અહીંયા પછી જુઓ, એ બાઈજી માસી છે ને, આને બિચારીને સીવણ ક્લાસ કરાવતી નથી અને નર્સિંગનું કરવા દેતી નથી, કંઈ જ નહીં. 4 ચોપડી પછી ઉઠીને બધાના વૈતરા કર, પણ પોતે થોડું ફાઇનલ ભણી કરી અને પોતે સરસ મજાની એવી નોકરી કરી લીધી હોય છે, પગભર ઊભી રહે છે. એટલે એ બાઈજી માસી જ્યારે મૂકવા આવે છે ત્યારે આના સાસુ હતા. અને અહીંયા સાસરે પણ બહુ દમદમ સાહેબી હતી. તો એ સાસુને ખબર છે કે જુઓ, મારી વહુ ભલે બિચારી ગરીબડી રાખ છે, પણ આ એની માસી છે, એનું ઘરમાં ચલણ છે, નોકરી બોકરી કરે છે. એટલે બાઈ લખે છે કે મારા સાસુએ એને સાડી આપી, પણ મને ખાલી પોલકાનું ખણ, પેલો અમે મરાઠીઓ બોર્ડરવાળો પહેરીએ એવું ખાલી કપડું આપ્યું. હવે જોજો, બાઈ સતત પોતાની જાતને ઠાબડતી હોય, પંપાડતી હોય, પૂચકારતી હોય, હશે હશે. અને ત્યાં બાઈ લખે છે કે હશે એમ કે મેં મારી બાની ને મારા સાસુની સેવા ચાકરી કરીને એનું ફળ મળ્યું. શું? એને પ્રસૂતિ વખતે દીકરો આવ્યો. અને ત્યારે આપણે પણ બધા બહુ જે વાંચીએ છીએ ને બધા ખુશ થઈએ છીએ. તમે તો વાંચી છે ને મંજરીબેન, વાંચી રહ્યા છો તમે, ખુશ થઈએ છીએ કે ચાલો આને એક હવાનું જરા મોટી લહેરખી કહીએ એવી આવી, અને એને શાતા વળે છે, આપણને શાતા વળે છે. એટલે કહે છે કે આ લોકોની સેવા કરીને એનું ફળ મને મળ્યું, હશે હશે. અને પછી પોતાના લગ્ન જીવન વિશે લખે છે, થોડું હું વાંચી સંભળાવું. એમનો સ્વભાવ ઘણો વિચિત્ર હતો. ઘરમાં બધી વાત, કામ, વ્યવહાર બધું વ્યવસ્થિત રીતે થવું જોઈએ. સાંજ પડતા વ્યસન પૂર્તિનો સમય, એમને મદિરા તો જોઈએ જ, એ માટે અગાઉથી મારે તૈયારી કરી રાખવી પડે. ઘરમાં શરાબ ન હોય તો નોકરને મોકલીને બજારમાંથી મારે મંગાવી રાખવાની વ્યવસ્થા કરવી પડે. સાંજે ઘેર આવીને મદ્યપાન કરવા બેસે તે રાતના મોડે સુધી ચાલે. મને બહુ જ કંટાળો આવે. નરેન નાનો હતો, પણ આ એમની વ્યવસ્થા ગોઠવવામાં, તજવીજમાં સહેજ પણ જો ભૂલ થઈ તો મારું આવી જ બને.
નાના મોટા છૈયા છોકરા નોકર ચાકર બધાની સામે મને હળધૂત કરે, એવું અપમાન કરે કે મને થાય ક્યાંક જઈને હું મારો જીવ આપી દઉં. બધો કારભાર બળી દીદીના હાથમાં, મારા સાસુનો કારભાર પણ બળી દીદીના હાથમાં. પણ હશે એમ કરીને પાછું પોતાની જાતને શું કરે, થાબડતી રહે છે. હવે ધીમે ધીમે આમ જ એનું ગાડું ગબડતું, એનો જે ઘા છે ને એ ધીમે ધીમે આપણે વાંચતા જઈએ ને એમ જોઈએ વહેતો નથી, એનો ઘા દદડે છે. સતત દદડતા ઘા સાથે એ દોડતી જ હોય છે. એ ઘા પર ફૂંક મારતી જાય, ફરી પાછી એ દોડે નહીં, ઘસડાય છે, ઢસડાય છે. હવે શું થાય છે કે હવે હા, અહીંયા પણ એ હશે કહે છે કે બડી દીદી છે ને બહુ જ મારા પર જુલમ ગુજારતા, પણ એમને નરેન બહુ વાલો હતો. એટલે આપણને સારું લાગે કે ચલો દીકરાને તો આ કોઈ જોનારું છે. એના પછી એમને 3 દીકરીઓ આવે છે, મીના, સુધા અને જયશ્રી, બાઈને 4 બાળકો. અને બાઈ અહીં હસાવે છે. હવે એમની સંતતિનો આંકડો ડઝનનો થયો. એટલે આગલા ઘરના 8 અને પોતાના 4 એમ કરીને. પછી આગળ જતાં પતિની તબિયત તો સારી નથી જ હોતી. હવે એવામાં જ કેવું શું થાય છે કે પતિ, હા હવે લગ્ન બાઈના થયેલા સમય પણ પતિ મોટી ઉંમરના હતા, એટલે પતિ પહેલાં રિટાયર થઈ ગયા બાઈના પ્રમાણમાં. એમને ગ્રેજ્યુએટીની રકમ મળી, તો જે એક નોકર હતો ઘરમાં એ બધી ગ્રેજ્યુએટીની રકમ લઈને ભાગી ગયો. વાત આટલેથી પતતી નથી, એ નરેનને લઈને ભાગી ગયો. એટલે આપણને થાય કે હું કહું ને પેલી મધર ઇન્ડિયાની રાધાના તો કંઈ જ દુઃખ નહીં, એનું તો વર્ષ આમું એને પ્રેમ કરતો હતો, પ્રેમાળ હતો એ. પણ પાછી આપણને હાશ થાય છે કે નરેન મળી જાય છે, પૈસાનું તો જે થયું એ થયું. પછી બીમાર પતિ ધીમે ધીમે વધારે બીમાર થાય છે, ને એ બધું એના પરના સિતમ જુલમ તો એટલા બધા છે, કારણ કે લગભગ 113 પાનાની છે, એટલે એ તો કંઈ બહુ ટૂંકમાં જ હું કહીશ. હવે પતિને મેનેન્જાઇટિસ થાય છે, ત્યારે એ લોકો હિંમતનગર હોય છે. એના પહેલાં લગ્ન કરીને જાય છે ત્યારે વઢવાણ કેમ્પમાં હોય છે. પછી હિંમતનગરથી એમની મોટું ઘર, એટલે સાસરી એમની અમદાવાદમાં હતી, એટલે ત્યાં અમદાવાદ આવે છે. હોસ્પિટલમાં એમને દાખલ કરે છે પતિને, પણ મરણ પથારીએ પડેલા પતિની પાસે દવાખાનામાં કોઈ જ બાઈને નથી જવા દેતું. પતિનું નિધન થાય છે. 3 દીકરીઓ છે, પણ એટલું સારું હતું કે પેલા જે બડી દીદી હતા ને લલિતાબાઈ અપરિણિત, એ નરેનને રાખતા હતા. એટલે નરેન એમને ત્યાં રહીને ભણતો, અને આ જ્યાં ગામડે આમની સાથે પતિ સાથે હોય ત્યાં હોય. દમુના તો લગ્ન થઈ ગયેલા, અને પછી એની નાની બહેન એક બીજી હતી, એ તો ત્યાં પરણી ગયેલી. હવે પોતે એમની આ 3 દીકરીઓને લઈને ફરતી. હવે ક્યાં જવું? એટલે કોઈ એને અમદાવાદમાં કહે છે કે અમદાવાદમાં તો તમને ઘર મળવું મુશ્કેલ છે. હવે એમના ભાગનો છે ને એક થોડોક ભાગ હતો અમદાવાદના મકાનમાં, પણ એ ભાડવાતને આપેલો ને ખાલી નહોતો કરતો. એટલે એના કરતાં તમે સૌરાષ્ટ્ર જાઓ ને, ત્યાં મકાન પ્રમાણમાં સસ્તા મળે છે, તો તમે ત્યાં જાઓ. પછી હમણાં કંઈ તપાસ કરાવીને ખબર પડી, અને એ જઈ આવ્યા એકવાર, 5000માં બંગલો મળે છે. તો એમને થયું કેટલું સારું કે જો એકાદ ભાડવાત મળી જાય અને 100 રૂપિયાનું ભાડું મને મળે તો કે હું મારું ગુજરાન ચલાવી શકું. હવે 5000 રૂપિયા લાવવા ક્યાંથી? એટલે પોતાની પાસે જે કંઈ હતું એ બધું વેચી સાટી અને 5000 ભેગા કરે છે. ભાવનગર પહોંચે છે તો મોકાણના સમાચાર. પેલા જે ભાઈ હતા બંગલાના માલિક, એમણે એક નિર્વાસિત સિંધીને 7500માં એ બંગલો વેચી દીધો. હવે બાઈ ફરી પાછા ભાડાના ઘરમાં, પણ બાઈ પાસે પૈસા હતા એટલે આજુબાજુ તો બધાને ખબર. એટલે જે બીજા નંબરનો દીકરો રવિ, એમણે તો બધા માટે સારી જ વાત કરી છે. આગલા ઘરના સંતાનો માટે ક્યાંય કડવી વાત એમણે નથી કરી. એને ટીબી થયો, એટલે એને બાઈ પાસે કહ્યું કે મને પૈસા 1000 રૂપિયા જોઈએ છે. એટલે બહુ જ ભલા અતિશય, એટલે આપ્યા. હવે જે નાની દમુ, એનો વર ભાવનગરમાં મોટો ફોજદાર,
તો એ તો કે અમને જોઈએ છે ને આ છે ને માથા ભારે, આની પાસેથી પૈસા પડાવી લીધા. એ દમુના સાસરિયા હોય એ પણ આવી જઈને પડાવી લે. એટલે બિચારા બાઈ તો હતા ત્યાં ને ત્યાં. પણ તોય 2 દીકરીઓને આગળ જતાં ભણાવે છે, આમ તેમ બધું ચાલે છે એનું. બંને દીકરીઓ, 3 દીકરી હતી, પણ મોટી 2 દીકરીઓ ભણી ગણીને પોતાના પસંદગીના પાત્ર સાથે પરણે છે. 3જી બાકી હોય છે. અને બાઈની ધોમધકતી મરુભૂમિમાં એકદમ વીરડો છલકાય છે, ફૂટી નીકળે છે. અને દીકરા નરેનને સેનામાં નોકરી મળે છે અને એ સેનામાં જોડાય છે. એ પણ બહુ જ માંદો સાજો રહે છે, એટલે એનું કંઈ બીકોમનું ભણતર પૂરું થતું નથી. પણ હશે. અને બાઈને તો શી વાતે હોશ ને શી વાતે ઉત્સાહ ને શી વાતે પ્રસન્નતા, ખુશી. આપણે પણ એની સાથે સાથે ખુશ થઈએ છીએ. જેમ જેમ બાઈના નસીબમાં કંઈ સુખનો દાડો આવે, સુખની પળ આવે, એટલે આપણને થાય હાશ ચલો સારું, બાઈને એટલું સુખ. અને પછી દીકરાનું જ્યાં જ્યાં પોસ્ટિંગ હોય ત્યાંય જતા હોય છે. 1962ની વાત છે. પછી 67માં 7મી માર્ચ 1967 આ તારીખ બાઈ લખે છે. અને લખે છે કે હવે પેલા ભાડવાતે અમદાવાદમાં જે હતું અમારું ભાગ આપેલો એ એણે ઘર ખાલી કર્યું ને હવે અમે અમદાવાદ આવી ને હવે જરા ઠરીઠામ થઈએ છીએ. પણ હવે મને આંખે બહુ જ ઓછું દેખાવા લાગ્યું છે, લગભગ 52ની ઉંમર. અને પછી વરસ પછી 7મી મે 1968માં બાઈનું નિધન થાય છે. એ પણ માંદા સાજા બહુ જ રહે છે. કારણ કે પહેલાં અને આવા ઘરના બાળકો તો સાવ અપોસાયેલા, આપણા નોકરોના કામવાળાના જોઈએ છે કેટલા અપોસાયેલા. તો એવા સંતાનો એટલે એમને માંદગી તો સતત ચાલુ જ હોય. બાઈનું નિધન થાય છે. 19મા વર્ષે પરણ્યા, 9 જ વર્ષનું લગ્ન જીવન, 28મા વર્ષે વૈધવ્ય. ત્યાં પણ પોતાની જાતને હશે હશે કહે છે. હશે, મારી બા અને પાર્વતી અને મારા કાકી પણ 30મે વર્ષે જ વિધવા થયેલા ને, એટલે કંઈ નહીં, તો એમ જ હોય, સ્વીકારીને જ આપણે ચાલવાનું, એમ જ. એ તો 28મા વર્ષે વૈધવ્ય આવ્યું. 9 વર્ષના લગ્ન જીવનમાં 4 સંતાનો. પછી બાઈના નિધન પછી જે નાની દીકરી છે એના લગ્ન થાય છે. અને બાઈ હતા ત્યારે જ પેલા જે સેનામાં જોડાયેલો દીકરો આ કેપ્ટન નરેન્દ્ર, એના પણ સંસ્કારી કન્યા સાથે લગ્ન થાય છે. એટલે બાઈ નાનીમાં દાદીમાં બંને બને છે. એટલે બાઈ આમ જુઓ તો પાછલી જિંદગી જે આપણે કે પાછલી જિંદગી જ સારી થવી જોઈએ, એ નિયમ પ્રમાણમાં સારી ગઈ. પણ બાઈ લખે છે પતિ જ્યારે જાય છે ત્યારે કે વૈધવ્યથી મોટું દુઃખ સ્ત્રી માટે કયું હોઈ શકે, કયું હોઈ શકે કે પોતાનો એક જે સહારો હોય છે, આશરો હોય છે, કે જેને આશરે સાસરે પત્ની આવે છે ને, દીકરી જાય છે, ઘરના બીજા બધાનો પ્રેમ મળે તો બોનસમાં, પણ પતિનો એ પણ આને તો નહોતો મળતો. અને પતિ માટે પણ આમ પાછું ઉપરાણું તો લે જ ના, એમ તો એ સારા હતા, ભોળા હતા, આમ તો એનું આવે છે. એટલે આપણે જોઈએ કે કોઈ પણ સ્ત્રી ગમે તે હોય, પતિનું આમ ઘસાતું તો પોતે તો નહીં બોલે, પણ કોઈ બોલતું હોય ત્યારે પણ એ બોલવા ના દે અમને. એટલે આ બધું જે સ્ત્રીના જે ગુણો છે બધા જ એનામાં હોય છે. અને બાઈ નિધન પામે છે. હવે વિચાર કરો કે બાઈના નિધન પછી 37 વર્ષે આ પાકા પૂઠાની નોટબુક દીકરા આના હાથમાં આવે છે. શું નામ? દીકરા નરેન્દ્રના હાથમાં આવે છે. અને નરેન્દ્ર વાંચે છે. નરેન્દ્રે તો બધું જોયેલું છે. નરેન્દ્રની પોતાની, કેપ્ટન નરેન્દ્રની પણ પોતાની આમાં અનુવાદકીય અને કંઈ પૂર્વ ભૂમિકા ને બધું આપેલું છે. એણે તો નજરે જોયું છે કે મારી મા કેટલી હેરાન થતી હતી, પણ મારી માએ લખાણમાં ક્યાંય ઉફ નથી કર્યો. અને પછી એને થાય છે અને પછી એ આ છપાવવાનો વિચાર કરે છે. આ છે ને એના નસીબ કે શિવજીભાઈ આશર જેવા સ્વાતિ પ્રકાશનનું ખાનદાન ખોરડું એમને મળ્યું. એટલે માની સૂઝ કે એણે લખી રાખ્યું અને એના ભાગ્ય, માના જ ભાગ્ય કે એની લખેલી આપવીતી કરમ કહાણી એ દીકરાએ પ્રકાશિત કરાવી. દીકરાના ભાગ્ય કે એને સારું ખરડું મળ્યું પ્રકાશનનું, અને હજુ ઓર ભાગ્ય કે અનુવાદનું નવસંસ્કરણ નવજીવનમાં થયું. બંને ખાનદાન ખરડા. અને ગુજરાતમાં જ્યાં મૂળ મૌલિક પુસ્તકો જ બહુ ખપતા ના હોય, ત્યાં આવા અનુવાદની 2 આવૃત્તિ થવી. અહો ભાગ્ય.
અનુવાદકના અને જે લખેલા એ મૂળ લેખિકાના. એટલે ક્યાંથી થતું બાઈની કથા પણ છેવટે આવી રીતે પ્રકાશિત થઈ 2 વાર. એટલે બાઈના ભાગ્ય, કેપ્ટન નરેન્દ્રના ભાગ્ય કે એમના ભાગ્ય જોગે આવા જે ખાનદાન જ કહીએ આપણે, અભિજાત એવા પ્રકાશકો એમને મળ્યા. હવે આ જે કથા હોય છે ને, આત્મકથા કે જીવનકથા પણ ખરી, અને બધું જ લખાણ એ કાળ સંદુક ટાઈમ કેપ્સ્યુલ હોય છે કે એમાં કાળ સચવાયેલો હોય છે. આ બધી જ વાત છે ને મને કેમ સામ્ય લાગે, ગુજરાતી વાતાવરણમાં પરિવેશમાં ઉછરતો મરાઠી પરિવાર. મને કોઈ કહે ને એટલે મારી માતૃભાષા હું મરાઠી નથી કહેતી, મારી પરિવાર ભાષા મરાઠી. કારણ કે આજુબાજુ બધું જ ગુજરાતી છે. સવારે ઉઠીએ ત્યારે જય શ્રી કૃષ્ણથી માંડીને ચાલ આવજે કાલે મળીએ ત્યાં સુધીનું બધું ગુજરાતી. એટલે માતૃભાષાની એ કહીએ બધું ગુજરાતી જ બોલાતું, ઘરમાં જેટલી બોલાય એટલી મરાઠી એમ. તો આ ગુજરાતી પરિવાર અને મરાઠી પરિવાર, એના પર એટલા બધા ગુજરાતી સરસ સંસ્કારો છે. ગુજરાતી ને મરાઠી રીત રિવાજો, ખાનપાનની સંસ્કૃતિ બધું સાથે સાથે ચાલે છે. આ સરસ લઈને ચાલે છે બધી બાઈ. એટલે બાઈની આપવીતી આમ જુઓ ને તો આપણે શું કહેવાય કે એક સામાન્ય સ્ત્રીની સામાન્ય વાત. હવે વર્ષાબેને લખ્યું છે, હું તમને વાંચી સંભળાવું. કોઈ કહેશે કે શું છે આ કથામાં? નાટ્યાત્મકતા નથી, આસમાની સુલતાનીના પ્રસંગો પણ નથી મિનળબેન, કે કોઈ ભવ્ય સામાજિક કથા પણ નથી. ના, એમાં એવું કશું જ નથી. સામાન્ય સ્ત્રીની સામાન્ય વાત, એક સ્ત્રીને માથે પડતા દુઃખના ડુંગરોની વાત. પણ આ કથામાં વાત છે, હવે અહીં વર્ષાબેનનું જે ગદ્ય છે ને પદ્યની કક્ષાએ કાવ્યમય સૌંદર્ય પામે છે. વાત છે એક લાંબી ધીમી તપતી ઉનાળાની બપોરની, જ્યાં છાયો નથી, જ્યાં શીતળતા નથી, અને અગ્નિબાણ વરસતા સૂરજના તાપ નીચે એક લાંબા નિર્જન વૃક્ષવિહીન રસ્તે ચાલવાનું છે. એ બાઈ ચાલે જ જાય છે, ચાલે જ જાય છે. આ એક સ્ત્રીના ખમીર અને ખુમારીની વાત છે. એક માતાનો પ્રેમાળ સ્નેહાસિક્ત ચહેરો પ્રગટ થાય છે, જેમાં કદાચ તમારી કે મારી માનો ચહેરો પણ હોઈ શકે. આ વર્ષાબેને લખેલું છે. હવે આપણે સ્ત્રીમાં જોઈએ ને તો મોટે ભાગે આ 3-4 ગુણો ખાસ જોવા મળે. સહનશીલતા, બધાની માએ, દાદીમાએ, ફઈબાએ, માસીબાએ બધાએ બહુ જ વેઠ્યું હોય છે અને બહુ જ સહન કર્યું હોય છે. અને દરેકને થાય, દરેક દીકરીને થાય, દીકરાને થાય, મારી માએ તો બહુ વેઠ્યું, મારી માએ તો બહુ વેઠ્યું. આપણને બધાને આ થતું જ હોય એ રીતે. એટલે સહનશીલતા. બીજું છે ઉદારતા, ખૂબ મોટું મન. અને ત્રીજી છે ગૃહિણી કળા. આ દરેક સ્ત્રીમાં ઓછા વત્તે અંશે હોય જ. હવે બાઈના દુઃખોની સામે તો પેલો સહન કે સહનશક્તિ શબ્દ પણ શરમાઈ જાય, એ પાછો પડે કે ભાઈ ના, અહીંયા તો આપણું કંઈ કામ નથી. ઉદારતાની વાત છે, બહુ મોટું મન છે. બાઈએ આગલા ઘરના 8 સંતાનોને, એમાં વાતો આવે છે કે એમને શાળાએ મોકલવા, એમના ટિફિન ભરવા, એમનું જમવાનું બનાવવાનું, એ દીકરાઓના લગ્ન છે તો બાગ સજાવવો, ગુલાબના છોડ વાવવા, કેટલા મણ કોલસાની ગુણો ભરવી ને કેરોસીન ભરવું ને ખાંડની ગુણો ભરવી. આ બધો બાઈનો એક ફકરો છે આખો. એમાં તો આપણને આમ બાઈ દેખાય કે ના ના, કોલસાની ગુણો ત્યાં પાછળ મૂકો, ખાંડની પેલી બાજુ મૂકો. આમ બાઈ ઉત્સાહ માથાને ગનતા દોડતા આપણને દેખાય છે. ત્યાં એ પોતાના રોજ પેલો દદડતો ઘા, એની સાથે પણ એનો આ ઉત્સાહ વયો જતો હોય છે. એટલે આગલા ઘરના સંતાનો માટે એમણે બહુ જ મોટું મન રાખ્યું. એના તો હતા જ, પણ આ લોકો માટે એણે બહુ મોટું મન રાખ્યું. અને દીકરો કહે છે કે મારી માએ એક પણ વાત આમાં લખી નથી. એને સાચે ક્યાંય કોઈ જગ્યાએ એ ઘસાતું નથી બોલ્યા કે આને આમ કર્યું ને આણે આમ કર્યું. પેલા બડી દીદી માટે પણ હશે, મારા નરેનને બહુ સાચવતા ને હશે, અને છેલ્લે પણ એ જ ભણાવતા નરેનને એવી રીતે. તો આ 3 ગુણો ઉદારતાનો. ત્રીજો ગૃહિણી કળાની આવડત. આ બધું જ હતું. એટલે એ લખે છે કે હું બધું જ કરતી તો પણ ઘરેથી એમના પતિને એમ કે કંઈ
એમ નહીં કે ના બહુ સારું કરો છો તમે, એવું કંઈ કોઈ જાતનું કે છે કે એને શાબાશી કે એ કોઈ દે, પણ હશે હું મારી કર્યા કરું છું. આપણી બધી મા દાદીમાં બધા કરતા જ રહે છે, એ રીતે બધા કરતા રહ્યા. એટલે 3 ગુણો, સહનશીલતા, ઉદારતા, એટલે મોટું મન રાખવાની બધાની કળા જુદી હોય છે. કોઈ આ રીતે મોટું મન રાખે, કોઈ આ રીતે. ઉદારતા એ જ મોટું મન રાખવાનું, કે સહનશીલતાની પણ જુદી જુદી બધાની કક્ષાઓ હોય છે. અને છેલ્લું આપણે જે ગૃહિણી કળા તો સ્ત્રીમાં હોય છે, અને એની પણ એ આવડત, અજમાયશ એ જુદી જુદી હોય છે. એટલે બાઈ પણ કહેતા હતા ને, બધા દીકરાના લગ્નની વાત કરે છે કે 6-7 જાતના અથાણા તો મેં બનાવી રાખ્યા, કેટલા બધા નાસ્તા. આપણે તો પહેલાં ચેવડો લાડુ, મરાઠીમાં તમારે બુંદીના લાડુ ને ચેવડો ચકરી બનાવી રાખેલા, આ બધું બાઈ બનાવડાવી રાખે છે. તો એ આ 3 ગુણો એનામાં, જે સ્ત્રીના આપણે જે ખાસ કહીએ એ 3 ગુણો. 4 ચોપડી ભણેલી, સાવ અભણ કહી શકાય, દેખાવમાં સાવ સાધારણ એવી બાઈ ઠાગડ થીગડ કરીને, આજે વર્ષાબેને લખ્યું ને ખમીર અને ખુમારી, 4 સંતાનોને ભણાવે છે, એમને ઉછેરે છે, એમને પરણાવે છે, એમને ખૂબ સારા સંસ્કાર આપે છે. અને હું ચોક્કસ કહું છું કે જ્યારે બાઈ 7મી મે 1968ના ગયા, ત્યારે ઠરેલી આંતરડી સાથે ગયા હશે, કે એમણે ગૃહિણી ધર્મ અને માતૃધર્મ, ગૃહિણી ધર્મ અને માતૃધર્મ બંને બજાવ્યાનો એક સંતોષ એમના મુખ પર હશે. અને આ દુનિયામાંથી કોઈ પણ તૃપ્તિ કે સંતોષ સાથે જવું, એનાથી મોટી બીજી વાત કોઈ જ નહીં. જીવન જીતી ગયાની, જીવન જીવી ગયાની, આ સૌથી મોટી વાત બાઈની. હવે હું છેલ્લે પહેલાં ઉપર આવું એ પહેલાં હું કેથાર્સિસ મને યાદ આવી ગયું કહું. એના પહેલાં અમારે પેલી સ્મૃતિ ચિત્રેની, આ જરા બહુ હેવી થઈ ગયું, જરા મજા કરાવું. સ્મૃતિ ચિત્રો છે ને એ આત્મકથા લક્ષ્મીબાઈ ટિળકની. એટલે એ છે ને તો પેલા લોકમાન્ય ટિળકવાળા નહીં, લક્ષ્મીબાઈ નારાયણરાવ ટિળક, એ બહુ મોટા કવિને સમાજ સુધારક હતા. એમના પત્ની લક્ષ્મીબાઈ 1866માં જન્મેલા, એટલે બાઈ કરતાં લગભગ 60-65 વર્ષ પહેલાં, સાવ અભણ 11મે વર્ષે લગ્ન થયેલા. આ આત્મકથાની વાત હું થોડીક ટૂંકમાં 5-6 લીટીમાં એટલે કહું છું કે મરાઠી સાહિત્યની તો ઉત્કૃષ્ટ, પણ ભારતીય બીજી ભાષાઓના આત્મકથા સાહિત્યમાં પહેલી હરોળમાં બેસે એવી આત્મકથા લક્ષ્મીબાઈ ટિળકની. અને મરાઠીમાં સ્મૃતિ ચિત્રે, ગુજરાતીમાં સ્મૃતિ ચિત્રો, ગોપાળરાવ વિદ્વાંસે એનો અનુવાદ કરેલો, દળદાર 4 ભાગ, અને એનું આટલું મોટું સાથે સંપાદન કરેલું છે. તો લક્ષ્મીબાઈ 11મે વર્ષે પરણીને સાસરે આવે છે. કવિપતિ, સમાજ સુધારક, સાહિત્યકાર પતિને થાય છે. પત્નીને હું ભણાવું એટલે ખડીઓ લઈ આવે છે, કિત્તો કલમ લઈને આવે છે, કાગળ લઈને આવે છે, અને પૂછે છે શબ્દ એટલે શું માસ્તરની. એટલે પેલા કહે છે શબ્દ. ફરી પાછું પૂછ્યું તો કે શબ્દ. ત્રીજી વાર પૂછ્યું તો કે શબ્દ. અને ખડખડાટ હસવા લાગ્યા. હવે 11-12 વર્ષની છોકરી, હવે કે શું શબ્દ શું પૂછે છે, હસવા લાગ્યા. એટલે પછી ગુસ્સે થયા, કારણ કે જે પહેલાંના પુરુષોનું વર્ણન જોઈએ ને, દાદા બાપુ, નાના બાપુ, પિતાજી, એ બધા જમદગ્નિ પરશુરામના અવતાર, બધા ગુસ્સામાં. એટલે આ પતિ પણ એ 1866ની આસપાસના, એટલે ગુસ્સે થયા અને ત્યાં ને ત્યાં ખડીઓ ઢોળી નાખ્યો, કલમ, કિત્તો, કાગળ બધું બાળી નાખ્યું અને ગુસ્સામાં જતા રહ્યા. એટલે પછી લક્ષ્મીબાઈને થયું કે મારે આવું નહોતું કરવું, મારે ભણવું જોઈએ, શીખવું જોઈએ, પણ હવે આમની પાસે તો કઈ મોએ કહેવાય. એટલે પછી શું છે, પતિ કવિ હતા ને, પતિની કવિતાઓ પતિ ગણગણતા ગાતા, ઘરમાં નાના ભાઈ બહેનો, બીજા એમના ભાઈ બહેનો જે બધા હોય આજુબાજુવાળા, એમની કવિતાઓ ત્યારે બહુ જાણીતી હતી, એટલે બધા ગાતા એમ. તો બાઈને પણ એ લગભગ મોઢે થયેલા શબ્દો. એટલે પછી પૂછે કોઈને કે આ કવિતા આ ચોપડીમાં ક્યાં છે? એટલે પછી ચોપડીમાં એક કવિતા જુએ અને પછી એક કવિતા ગાય ત્યારે કે હા પહેલો ત હશે અક્ષર, જો એના ગાવામાં ત આવતો, હા તો ત આવો હોય, એમ કરીને નીચે જમીન પર, દિવાલ પર ક્યાંય કોલસાથી લખ્યા કરે, કારણ કે કાગળ બાગળ તો કંઈ હોય નહીં શરૂઆતમાં, તો ત્યાં લખે. પછી પોતે આત્મકથામાં લખે છે
કે આમ જાત મેળે કરી અને અક્ષર સાથે મેં ઓળખ કરી લીધી. તો એ હજી આજે મારે ક્ષ જ્ઞ ખઈ કઈ સાથે બનતું નથી. પછી એ કહે છે કે એમના નર્મ મર્મ અને હાસ્ય વિનોદ વૃત્તિને એ વખતના મરાઠી સાહિત્યકારોએ પોંખ્યા હતા કે શું નર્મ મર્મ સૂક્ષ્મ હાસ્ય વૃત્તિ છે. પછી એકવાર આમ પુસ્તકો પાથરેલા અને નીચે આમ બેઠા હતા ચિંતામાં, તો બાજુવાળા એક ભાઈ આવે છે અને પૂછે છે, કાં લક્ષ્મીબાઈ, કાં આટલી ચિંતામાં ફિકરમાં? શું કરું ભઈલા, મને મનુષ્ય મળતો નથી. આ શું રહ્યો તમારી સામે ઊભો હું મનુષ્ય? અરે ભાઈ એવો નહીં, આ ચોપડીવાળો મનુષ્ય. મને મ નથી ખબર, મને ન નથી ખબર, શ આ કંઈ જોડેલું છે એ મને નથી ખબર. એટલે આ એમની સૂક્ષ્મ હાસ્યવૃત્તિ. અને હજુ છેલ્લું એકવાર હું કહી દઉં કે બાઈ લખે છે કે મને એમ થાય છે ટિળકે મને કેમની પસંદ કરી. દેખાવે તો હું સાવ સાધારણ, નૈણ નક્ષ પણ કેવા કંઈ ઘાટેલા નહીં, પણ હતા એની પોતપોતાની જગ્યાએ. આ તો બહુ જ છે, પણ આ ખાલી મને થયું કે આ બાઈનો ભાર હતો એમાંથી જરા તમને બધાને હળવા કરવું ને હું પણ થઉં. આ સ્મૃતિ ચિત્રે અને 1834થી 36માં એના 4 ભાગ પ્રગટ થયા. પછી તો બાઈએ ખ્રિસ્તાયન લખ્યું, કારણ કે પતિ ખ્રિસ્તી ધર્મના હતા, અને અંગ્રેજીમાં પણ કવિતાઓ લખી, અંગ્રેજી સફાઈદાર લખતા થયા. પણ આ બધું જે એમણે પણ વ્યક્ત કર્યું, કે આ 4 ચોપડી ભણેલી બાઈએ પણ વ્યક્ત કર્યું, વિમલાબાઈએ, એ કોઈ સભાનતાથી નથી કર્યું કે હા ભવિષ્યમાં ચોપડી છપાશે, એવી કોઈ સભાનતા નથી, કશું જ નહીં. પોતાની જિંદગીમાં આવેલા ખાટા ખારા તીખા મીઠા કડવા આ બધા અનુભવો એમને થાય કે મારે મૂકવા છે. આપણને બધાને જ હોય છે કે વ્યક્ત થવું છે, મારે વ્યક્ત થવું છે. કોઈ પણ આજુબાજુ મળે એને આપણે સેજ કહી દઈએ છીએ, પોતાના લાગે એને કહી દઈએ છીએ, જે કહીએ ને ઠલવાઈ જઈએ છીએ. તો એવી રીતે એમનું પણ હતું. અને પછી તો આજે મરાઠીમાં અને આપણી ભારતની બધી ભાષાઓમાં લક્ષ્મીબાઈ ટિળકની સ્મૃતિચિત્રો એ ઊંચા દરજ્જાની છે, ઊંચા સ્થાને છે. આ જે બાઈ છે એ કોઈ સેલિબ્રિટી નથી. મરાઠીમાં તો બધા જાણીતા સંગીતકારો, જાણીતા કલાકારો, જાણીતા કવિઓ, એમના પત્નીઓએ પણ લખી છે. અને આવું જ નણંદ ભોજાઈ દિયર જેઠ કંઈ નહીં, જે લખવું એ લખી દેવાનું, એવું નહીં. ના ના ના, એમને નહીં ગમે પછી આપણા સંબંધો બગડશે. બધા એ કેટલા બધાની છે, બીજી તો બધી બહુ જ છે, પણ આવું સામાન્ય બધી પણ બધાએ લખ્યું છે, બધા ઠલવાયા છે આવી રીતે. તો જે આ બાઈએ લખ્યું ને એમાં કાળ સંદૂક છે, મેં ના કહ્યું ટાઈમ કેપ્સ્યુલ, એમાં આવે છે 62 રૂપિયે તોલો સોનું, 62 રૂપિયે તોલો સોનું, રૂપિયે 2.5 શેર ઘી. વઢવાણમાં ત્યારે ટ્રામ ચાલતી, હા, અને દેશી ગુજરાતી મરાઠી નાટકોની કંપનીના નાટકો આવતા, જોવા જવાના નહીં અમારે, પણ આવતા. અને ત્યારે ચોટલો પણ નહીં વાળવાનો, આંબોળો, ચોટલો પણ નહીં વાળવાનો. અમારે સુરત બાજુ મિલ્લા કે ખબર છે ને, મિલ્લા અમને કહેતા હતા કે 2 મિલ્લા અંદરથી વાર અને કાન પરથી વાળ નહીં લેવાના, એટલે કાનની ઉપરથી લેવાના, કાનની બહાર નહીં આવવા પડે. એટલે હું 66-67ની વાત કરું છું. તો આ બધા જે એ વખતના રીત રિવાજ છે, કે એ વખતના સંસ્કારો આ કાળ સંદૂકમાં સચવાયા છે. બાઈએ ગુજરાત સૌરાષ્ટ્રમાં બહુ રહેવાનું હતું. પહેલાં આવ્યા સીધા અમદાવાદ, પછી ગયા એ વઢવાણ, પછી તો ભાવનગર, એમના કાકા પેલા પાટણ રહેતા, પછી જામનગર પાસે જાળિયા દેવાણી ગામે રહેતા. મેં ત્યારે તમારું જાળિયા યાદ કરેલું, હો મિનીબેન, આમાં આવે છે ત્યારે, પણ આ કંઈ જામનગર પાસેનું છે. તો ત્યાં રહેતા, હિંમતનગર. એટલે ગુજરાતી સંસ્કારો એમનામાં બહુ છે. એમની ને એમના દીકરાએ જે અનુવાદકીય લખ્યું છે ને એમાં પણ બધી સૌરાષ્ટ્રની છાંટ બહુ જ છે. અને જે આપણે જે મન મનાવવા માટે કહીએ ને, મોટું મનાવવા, હશે હશે, એ દીકરાએ પણ લખ્યું છે અનુવાદમાં, અનુવાદકીય નોંધમાં. અને બાઈનો પણ સ્વભાવ દરેકમાં હશે હશે. આપણે ત્યાં પણ ગુજરાતમાં, કાઠિયાવાડમાં બધે હશે હશે, અને અમારા કચ્છમાં ભલે 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 ભલે, એ રીતનું હોય.
તો આ બધા સંસ્કારો એમના પર થયેલા છે. અને બે, એમની જ્યારે ઘરના કોઈ જોતા નહોતા, સાચવતા નહોતા, ત્યારે બાઈને વારાફરતી બે નાના માણસો મળે છે અને એ રહ્યા છે ને બધે આવી રીતે. ભાવનગર ખાસ રહ્યા છે, પાટણ, તો ત્યાં બધા દરબારો છે. એટલે એક જીવીબા હતા એમની સાથે, અને પછી આગળ જતાં એક સજુભાનું પાત્રાલેખન આવે છે, એ પણ બહુ જ સરસ છે. આ બે જણાએ બાઈને સાચવ્યા. કટોકટી વખતે, તકલીફના પ્રસંગે બાઈને પડી જતા બાઈને જાળવ્યા છે, ઊભા રહેતા કર્યા છે. તો એ પાત્રાલેખનો પણ બાઈએ એવી રીતે નથી કર્યા, પણ એમની નાનકડી વાત હોય ને એમાંથી એ પાત્રાલેખન થઈ ગયું હોય. તો આવી રીતની આ બાઈની વાત છે. અને હવે હું પેલું કેથાર્સિસ કહી દઉં. રિલીઝ ઓફ ઇમોશનલ ફિલિંગ્સ. આપણી કંઈ અંદરની ઉર્મિવાળી ભાવનાની લાગણી આપણે વ્યક્ત કરવી છે, ઠાલવવી છે, એની વાત છે. તો આત્મકથન નથી કરવું, લખવું નથી, કરવું છે, કહેવું છે, બરાબર છે, લખવું નથી. તો એનો પર્યાય હું કહું. એક અંગ્રેજીમાં શબ્દ પ્રયોગ છે, વાક્ય પ્રયોગ છે, આ શોલ્ડર ટુ ક્રાય, રડવા માટેનો ખભો, ઠલવાવા માટેનો ખભો. અને હું જ્યારે કોલેજમાં ભણાવતી, હા, ત્યારે માઇકલ જેક્સનનું ગીત હતું, બહુ શબ્દો સમજાય નહીં, પણ કોઈકને પૂછ્યું કે આ શું ગાય છે, ત્યારે એક ગીત હતું, યુ કેન ક્રાય ઓન માય શોલ્ડર. તો મેં જે જોયું જાણ્યું છે એના પરથી હું કહું કે મા બાપ માટે રડવા માટે સૌથી શ્રેષ્ઠ ખભો હોય તો દીકરીનો, સૌથી શ્રેષ્ઠ ખભો હોય તો દીકરીનો, એમાં મા માટે તો ખાસ. મા છે ને પોતાની મા એટલે એક સ્ત્રી, એ પોતાની બધી જ અંગત વાતો, એટલે બધી જ વાતો એ બેન કે બેનપણી સામે કહેશે, પણ પતિની નિજી વાત એ કોઈને જ નહીં કહે. અને ત્યાં એની વારે દીકરી આવે છે. કારણ કે મા એ જાણે છે ને દીકરી જાણે છે. દીકરીએ નાનપણથી જેને પોતાના પિતા તરીકે જોયો છે એને માના પતિ તરીકે પણ જોયો છે. જે મારો પિતા છે એ જ મારી માનો પતિ છે, એ દીકરી માને સમજી શકે છે. એટલે જો દીકરી હોય તો મા એની પાસે ઠલવાઈ જાય તો પછી આત્મકથન લેખનમાંથી છૂટી જવાય. અને હવે છેલ્લે આપણે આટલા કેપ્ટન નરેન્દ્ર, એમણે જુઓ, એમણે એક દીકરો થઈને વેણ ઉપડેલી પોતાની માની સુવાવડ કરાવીને એને મુક્તિ અપાવી. એટલે એમને, કેપ્ટન નરેન્દ્રને, હેડ્સ ઓફ યુ. અને બાઈ, એ બાઈને ઘરનાએ ખાલી સંબોધન માટે જ ખાલી આપેલું, પણ એ બાઈ જતી વખતે, આ દુનિયામાંથી જતી વખતે ગૃહિણી ધર્મ, માતૃધર્મ, એની ફરજ નિભાવ્યો, એ ધર્મ નિભાવ્યો. મેં ના કહું એ ઠરેલી આંતરડી સાથે ગઈ. તો આ જે એ જે પેલું બાઈ હતું ને, અદની બાઈ, એ પેલું કહી ને ઇન્ડિયન કોમામાં બાઈ, લેડી કેસરના ઇલકાબવાળી બાઈ, એ ઇલકાબ લઈને બાઈ ગયા આ દુનિયામાંથી. તો બાઈને નમસ્તે. તમને બધા શ્રોતાજનોને પણ નમસ્તે. બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર અરુણાબા. આપણે જે ગયા કાર્યક્રમમાં નવજીવન અને ગીતાના સંબંધ વિશે વાત કરી, તો આજે અનાઉન્સમેન્ટ કરતાં અમને ગર્વ થાય છે કે જ્ઞાનેશ્વરી ગીતા, મરાઠીનું એ પુસ્તક, એનું અરુણાબા ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છે અને જે નવજીવન હવે પ્રગટ કરવા જઈ રહ્યું છે. હવે આપણે જે પુસ્તક વિશે વાત કરવાના છે એ છે પરિક્રમા. 1857ના વિપ્લવની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ નવલકથા. જયંત મેઘાણી આ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે ડાયસ્પોરા કહી શકાય એ પ્રમાણે દેશાવર, જે અહીંથી ગયેલા અને ત્યાં દેશાવરમાં વસેલી પ્રજાની આ લોકજીવન પર લખાયેલી આ નવલકથા બહુ જૂજ ગુજરાતી ભાષામાં છે એવી આ એક નવલકથા છે. અને એ વિષય પર વાત કરવા માટે ખાસ બરોડાથી આપણી વચ્ચે જાણીતા સંશોધક, વિવેચક, અધ્યાપક ભરત મહેતા ઉપસ્થિત છે. અગાઉ આપણી નવજીવન ટોક્સની પરંપરામાં મીરાબાઈ
અને જીવનનું પરોઢ આ પુસ્તક પર વાત કરી ચૂક્યા છે. તો આજે હું અમને વિનંતી કરું કે આવો પરિક્રમાથી અમને માહિતગાર કરો. આદરણીય ભરત મહેતા. આદરણીય અરુણાબા, કપિલભાઈ, શિલ્પાબેન, મંજરીબેન, કનુભાઈ અને આપ સૌ. શિલ્પાબેનને આજના નિમિત્તે જન્મદિન મુબારક. બાઈના જીવનની પરિક્રમા આપણને બેને કરાવી અને મીઠી મીઠી ભાષામાં ખૂબ રસપ્રદ રીતે. આ કેપ્ટન નરેન્દ્ર ફણસે બાયોગ્રાફિકલ સત્યવાળી વાત ને હવે એમાં એક કલ્પનાનું ઉમેરણ. અહીંયા પણ તમને નવલકથામાં પણ બાઈ દેખાશે એક પાત્રમાં. ઢગલો સંતાનો આગળ પાછળના થઈને એવું એક પાત્ર છે જ. એટલે હું જ્યારે આપને સાંભળતો હતો ત્યારે મને નવલકથાનું એ દ્રશ્ય યાદ આવતું હતું. આ નવલકથા વાચનક્ષમ નવલકથા છે અને નવલકથાની પહેલું આપણને ગમતું તત્વ એ છે કે જરા ઓફબીટ કહી શકાય, જે સ્ટોક સિચ્યુએશન નથી, જે ચીલા ચાલુ રીતે ચાલતી નવલકથા હોય એનાથી જરા હટકે. આપણે આજની જૈનજીની ભાષામાં કહીએ તો જરા હટકે છે. પહેલી નવલકથા છે એટલે થોડીક કચાશો છે, એની પણ આપણે છેલ્લે વાત કરીશું. પણ નવલકથા લખવાનું એમણે જે સાહસ કર્યું છે, અને સૌથી મોટી વાત તો એ કે જેમ આપણે ગઈ કૃતિમાં જોયું બાઈમાં, કે જે વીતી ગયેલો જમાનો છે એનું જે ચિત્ર, સબળ ચિત્ર ઝીલવાની કોશિશ બાઈમાં જેમ બાઈએ કરી એમ અહીંયા પણ એ કરી રહ્યા છે. નવલકથા 4 ભાગમાં વહેંચાયેલી છે. મને ખ્યાલ નથી આવતો કે જયંતભાઈએ અને ગંભીરસિંહે બંને 4 પેઢીની નવલકથા કહી છે. આમાં 6 પેઢી છે આખી. એટલે બહુ મોટો વ્યાપવાળો સમયગાળો છે. અને આટલા મોટા સમયગાળાને બાદ ભીડવી. નવલકથાનું ઉઘડતું દ્રશ્ય છે 97નું. અને એકદમ જ આપણે બાઈના પરિવેશમાંથી બહાર આવી જઈએ છીએ. હવે કોઈ સૌરાષ્ટ્ર, વઢવાણ, હિંમતનગર નથી. હવે આપણે બિહાર પહોંચી જઈએ છીએ. અને બિહારમાં 97નું બિહાર, જ્યારે રણવીર સેના અને નક્સલવાદનું બિહાર, તો એ પણ એ જોઈ રહ્યા છે. અને એમાં એક રામેશ્વર સિંહા નામના એક સરકારી કર્મચારી છે. એમના ઘેર દૂરથી એમના કાકાનો નોકર આવે છે અને એ ખુશ થાય છે, કારણ કે બુદ્ધિઓ ઘણીવાર આવતો હતો અને આજે પણ આવ્યો છે. તો એમના પત્ની રાધા એમને ખુશ થાય છે, પણ એ ઉદાસ છે ને કહે છે કે બહુ ખરાબ સમાચાર છે બાબુ. અને કહે છે કે પ્રતાપલાલ ગુજરી ગયા છે, કર્નલ હતા. એટલે નવલકથાનો પ્રારંભ એક મૃત્યુથી થાય છે. આખી નવલકથાનું સ્ટ્રક્ચર સસ્પેન્સ થ્રિલરનું છે. અને હજુ આપણે સાતા મેળવીએ કે ભાઈ આ કાકા ગુજરી ગયા એટલે પાત્ર ફ્લેશબેકમાં જાય છે કે આ કાકાએ મને કેવી રીતે મદદ કરી હતી પિતાજી ગુજરી ગયા પછી. એમણે પણ કાકા માટે પુત્રવત સ્નેહ હતો. એમની એક દીકરી હતી રૂપવતી, એના લગ્ન કર્નલના નિવૃત્તિના પૈસાથી તો થઈ ગયા, પણ અભિલાષ સારો છે એનો વર. પણ એના પિતાજીએ કહ્યું કે ભાઈ તમે જાણો છો ને અભિલાષ જેવો છોકરો રૂપવતી ન મળે, પણ તમારે કમસે કમ એક ઘર તો લઈ દેવું પડે પટનામાં. તો આ વસ્તુ પણ છે આપણી કે એ વખતે કયા પ્રકાર 97માં પણ 26માં મગાય છે, એટલે 97માં તો હશે જ કે દહેજ કલાત્મક રીતે માગી લેવામાં આવે એમ. તો એ વખતે કર્નલ જરા મૂંઝાય છે. તો રામેશ્વર સિંહના પોતે ભાડે રહે છે, પણ એ પોતાની પિતરાઈ બેન માટે લોન લઈને એને ઘર લઈ આપે છે. એવી બેન છે રૂપવતી. પત્ની સરસ છે રાધા. એને ખબર છે કે આ
પિતરાઈ બેન પણ જેમ બેને કહ્યું ને કે ભાઈ પતિને છે ગૌણ પાત્રો છે, બાઈની જેમ અહીંયા સ્ત્રી પાત્રો કેન્દ્રમાં નથી ને સ્ત્રીની વાત પણ એટલી નથી. વાત વધારે પુરુષોની છે, ખૂબ પુરુષો છે, અથવા તો કહો કેન્દ્રમાં તો પુરુષ જ છે. એટલે આ પણ એક રીતે જુદા પડ્યા લેખક. અને આ રામેશ્વર સિંહના રાધાનું સરસ દાંપત્ય છે, કિશોર નામનો દીકરો છે. અને હવે એ લોકો જાય છે ગામડે, અંતિમ ક્રિયા અને બધું ગયા જવાનું છે વિધિ કરવાને. અને એમાં રૂપવતી પણ આવે છે, એમની દીકરી પ્રતાપલાલની. બધા ભેગા થાય છે ને ગયા વિધિ કરવા માટે જાય છે ભાઈ ભાભી. કિશોર ઘેર રહ્યો છે કારણ કે રૂપવતીને 3 બાળકો છે, એટલે 4 બાળકોને લઈને ઘેર રહી છે. બુદ્ધિઓ છે, એની પત્ની છે. અને ભાઈ હજી આવ્યા કેમ નહીં શ્રાદ્ધ કરીને? બસમાં, બસ તો આવી પણ એ ઉતર્યા નથી. ત્યારે ખબર પડે છે કે વચ્ચે જે રણવીર સેના અને નક્સલો વચ્ચે જે ઝપાઝપી થઈ, કોઈ જગ્યાએ મિટિંગ હતી અને ખેડૂતો માટે પેલા નક્સલાઇટ્સ મળવા આવેલા ને રણવીર સેનાને ખબર પડી એટલે એમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં રામેશ્વર સિંહ અને રાધા મૃત્યુ પામે છે. તો એક આપણને એમ થાય કે નવલકથાની શરૂઆતમાં જ એક મૃત્યુ હજી આપણે જોઈએ છીએ. ત્યાં તો આ રામેશ્વર ને રાધા અને કિશોર તો હજી મેં તમને કહ્યું એમ 10 વર્ષનો છે, અને પેલીના બાળકો પણ 14, 10, 12 એવા છે, એટલે લગભગ કિશોરની ઉંમરના બધા. એટલે એ દીકરી રૂપવતી પણ એને લઈને જાય છે. પણ લેખકને જાણે ઘણું બધું કહેવું છે, એટલે એકદમ કેન્દ્રમાં ન હોય એવા પાત્રો. એટલે મને લાગે છે કે એમને બાઈ યાદ આવતી હશે. એટલે રાધાની માનું એટલું બધું વર્ણન છે કે રાધા કેવી રીતે જન્મી, એમના પુનર્લગ્ન, એટલે પુનર્લગ્ન તો પતિના, પણ આગળના બાળકો હતા અને આગળનો છોકરો હતો એમનાથી 4 વર્ષ મોટો હોય ને આમ જ લાગે આપણને. અને એટલે મને એમ થયું હતું કે લેખક અહીં કેમ આટલા બધા લપસ્યા છે, કારણ કે કેન્દ્રનું પાત્ર નથી. પણ આ પેલી મોહિની છે ને, બાઈ મોહિની, અને સ્વાભાવિક છે ને, કારણ કે એમને હમણાં જ ડાયરી વાંચી હશે. પણ એમાં આવે છે રાધાની માં આ રીતે સંયુક્ત કુટુંબમાં આવેલી ને એના બાળકોને, એના રાધાને પરણવા નહીં દેવાની કારણ કે ઘરનું કામ કોણ કરે, અને રાધાને એવી રીતે આ રામેશ્વર સિંહ સાથે લગ્ન થયેલા. આમ રાધાનું એક બેકગ્રાઉન્ડ થોડું આવે છે. અને રૂપવતી બાળકોને લઈને શહેરમાં આવે છે, પહેલાં ભાઈના ઘેર જઈને બધો સામાન, અને આખા ગામમાં શોક છે કારણ કે બંને જણા મકાન માલિકને કહે છે કે તમારું ભાડું શું થયું હું આપી દઉં. રૂપવતી કહે છે તો કે ના, તમારા ભાઈ તો બધું એડવાન્સમાં જ આપતા હતા. અને બધું એ વહેંચી દે છે કેટલીક વસ્તુ, અને પછી પોતાના ઘેર લઈને કિશોરને લઈને ઘેર જાય છે. કિશોરની નવી શાળામાં મૂકવો, અને એમાં એના થોડાક જે કહેવાય કે એને ગમતું નથી કારણ કે પોતાનું ગામ છોડીને હવે ફોઈના ગામમાં રહેવાનું છે. એની વચ્ચે એને એમ પણ છે કે હું એકદમ એને એમ થાય છે કે મારા મા બાપ ક્યાં ગયા, હવે મારા પિતાજી આવશે જ નહીં જે મને તરવાનું શીખવતા હતા અને આમ તેમ. અને એકદમ આપણે જોઈએ છે કે આ 3-4 બાળકો, અને એમાં કિશોર કોઈ વાર મિત્રને ત્યાં રમવા જતો રહે ને એ ક્રિશ્ચિયન છે, ને એ ક્રિશ્ચિયન છોકરો એને કહે છે કે જો આ મોજામાં છે ને રાત્રે સાન્તાક્લોઝ તારા માટે ગિફ્ટ મૂકી જશે. એટલે એને એમ થાય છે કે ગિફ્ટમાં હું શું માગું, આ માગું તે માગું. એને થાય છે કે ના, હું એમ કહીશ કે મારા પિતાજી લાવી આપો ને. અને પછી એ હનુમાનજીની દેરીએ પણ જાય કે સાન્તાક્લોઝ તો મારા પિતાજીને ના લઈ આવ્યા, પણ તમે તો કંઈક કરો, તમે તો મારા ભગવાન છો. આવું બધું નાનો બાળક જેમ બોલે એમ. અને એને એમ થાય છે કે એનો ભાઈબંધ એકદમ એને કહે છે કે જો તને આ વખતે ભગવાન રાજી નથી થયા, સાન્તાક્લોઝ પણ કામમાં હશે કહેવાનું, તો આવતા વખતે તને ચોક્કસ નાતાલે કંઈક મળશે. આ લેખકે આપેલું વચન છે આમ જોવા જઈએ, કારણ કે લેખક આવતી નાતાલે કંઈક આપે છે તો કિશોરને. તો અહીંયા પહેલો ભાગ પૂરો થાય છે. એટલે આપણને એકદમ 97માંથી હજી આપણે એમ જોઈએ કે શું થયું, એક કુટુંબ ચિત્ર અને એક બાળકનું વેદના, અને એકદમ પાનું ખુલે છે તો 1853ની સાલ છે.
એટલે તમે સીધા ચાલ્યા જાઓ છો 140 વર્ષ પાછળ. અને એમાં એક જબરજસ્ત રાજકુમાર છે વિજય પ્રતાપ, એને એક ઘોડો છે, એનું નામ છે મેઘ. આ સૌરાષ્ટ્રમાં એ રહ્યા ને એટલે ઘોડાઓ માણકી ને મેઘાણીના અશ્વો તો બહુ જ મેઘ એનો પ્રિય અશ્વ છે. આમ તો એને ભાઈ ગણે છે. એ જ્યારે છૂટો પડે છે ત્યારે કહે છે કે આવતા જન્મે તું મારો ભાઈ થજે. એટલી બધી જે આપણી પશુઓ સાથેનું જે પશુપાલન રત જે સમાજ હતો એની જે ઘોડી અને ઘોડેસવાર મેઘાણીની યાદ આવે ને એટલે એકદમ 1857ની આસપાસ. અને કિશને પણ કહ્યું કે 1857 પર બહુ લખાયું છે ફિક્શનલ ડોક્યુમેન્ટરીઝ. આ લેખક શું કરે છે કે એ અંગ્રેજો કે ભારતીયો કે એમાં નથી પડતા, પણ એક જુદો ખૂણો પસંદ કરે છે ને એમાંથી સહેજ આગળ જઈને એ નવી એક બે જ વિષય વસ્તુને શરૂ કરે છે. એ આપણે જોઈશું કે આ રુદ્ર પ્રતાપનો દીકરો, તેજાબી દીકરો, તેજસ્વી, સંસ્કારી, આ છોકરો ઘોડો ખેલાવવાનો શોખીન રાજકુમાર, એકનો એક દીકરો, પ્રસન્ની એની બહેનનું નામ, મા પણ એવા, પિતા પણ રઘુરાજપુરના રાજા છે. એક દિવસે ઘેર આવે છે અને એક દિવાન છે અસ્થાના, એમને ત્યાં મહેમાન આવેલી એક છોકરી એને જુએ છે અને એને પ્રથમ નજરે જ પ્રેમ થઈ જાય છે. એને થાય છે કે હું આ, એનું નામ છે શરણ, હું આ શરણને મારો પ્રેમ પ્રસ્તાવ રજૂ કરીશ. એટલે શરણે તો કોઈ નોંધ પણ નથી લીધી. એને એટલું ખબર છે કે રાજકુમાર છે, એ તો બધા મહેમાનો સાથે આવી છે ને ચાલી જાય છે થોડી વખત પછી. પણ વિજય પ્રતાપ બેચેન થઈ જાય છે. એને થાય છે કે હું દિવાનના ઘેર જઉં, અને એકાએક દિવાનના ઘેર જાય જ છે બીજે દિવસે મેઘ ઉપર સવારી કરીને. શરણ ઓળખી જાય છે કે આ તો રાજકુમાર છે, કાલે અમે મળેલા એ છે. અને આવીને કહે છે કે તમે ખૂબ સુંદર છો, તમે મને ગમો છો. એટલે શરણને સંકોચ થાય છે, આમ આશ્ચર્ય થાય છે કે રાજકુમારો માટે તો ઘણા બધા પ્રકારની છોકરીઓના માગા આવતા હોય ને હું તો એક સામાન્ય, મારા પિતા તો આ અસ્થાના દિવાન છે, એમના મિત્ર છે, એટલે અમે તો પાછા જતા રહેવાના, અને સામાન્ય નોકરી કરનારની દીકરી છે. એટલે એને એમ થાય છે કે આ રાજા વાજા વાંદરાઓનું કંઈ નક્કી નહીં, આવું બધું છે જ. એને ઘણા બધા અવઢવમાં, પણ એને એક બાજુ આનંદ પણ થાય છે, પણ એ કશો ઉત્તર નથી આપતી. પણ આ તો રાજકુમાર છે તો કહે છે કે ના, અમે પિતાજીને પણ વાત કરવાના, માતાજીને, અસ્થાના સાહેબને હું વાત કરીશ. અને થોડીક મુલાકાત પછી એ જતો રહે છે. અને પછી માને કહે છે, પહેલાં તો તમે કહો ને એમ દીકરી નહીં, દીકરો આવું કરતો હોય છે. એટલે એ માને કહે છે કે માં, આ છોકરી જે આવી હતી ને મને બહુ જ ગમે છે. અને માને ધ્રાસકો પડે છે. જો આપણો બીજો રોગ કે એ તો અસ્થાના કહેવાય, આપણે તો હોય ને કે નાગર બ્રાહ્મણ છે, આપણે અવદિત્ય છીએ ને. એટલે તો આ જાતિવાદ, નક્સલવાદ, દહેજ આપણા આમ આવતું જાય છે. એટલે એ કહે છે કે મારે કંઈ જોવાનું જ નથી, મને એ ગમે છે. અને હું આજે એને કહી આવ્યો છું. એમણે કહ્યું કે ના, તારા પિતાજીનો સ્વભાવ તું જાણે છે ને કે એ આપણે તો એમ કે આવી રીતે લગ્ન ન થાય. એ પિતાને વાત કરે છે, માં નથી કરી શકતા વાત, એ ડરે છે. એટલે એ પિતાને વાત કરે છે કે મારે લગ્ન કરવા છે. અને આ છોકરી એટલે કે જે કોઈ સંજોગોમાં લગ્ન ના થાય, આપણે એવી રીતે ઉતરતા કુળમાં ન જવાય, મારું સ્થાન ક્યાં છે અને તું આ શું વિચારી રહ્યો છું, તને મેં આ સંસ્કાર આપ્યા છે. એટલે જરાક છોકરાને ખોટું લાગી જાય છે અને કંઈ પણ દે છે કે આ લગ્ન કોઈ કાળે શક્ય નથી. એટલે ઇતિહાસની નવલકથાઓમાં તો ખાસ હોય છે ને કે તમારા યુદ્ધની સાથે જો 1857નું થવાનું હોય હમણાં, યુદ્ધ અને પ્રેમ, આ બંને યુદ્ધ છે આમ તો, પણ છે. આ આવતીકાલે જ જેમની જન્મજયંતિ છે ને, પ્રેમ શૌર્ય, શૌર્ય વિનાનો પ્રેમ નહીં અને પ્રેમ વિનાનું શૌર્ય નહીં. નર્મદ કાલે જ એમનો કાલે. તો આ
પ્રેમ શૌર્યની કથા, અને એ ખરેખર જ પછી નક્કી કરે છે કે હું રાજપાટ છોડી દઈશ, પણ હું શરણ વિના નહીં જીવી શકું. એટલે શરણના પિતાને ત્યાં જાય છે અને એ વાત કરે છે. એ લોકો પણ ગભરાય છે, પણ એ કહે છે કે ના, મારે એક જ વાત જાણવી છે કે શરણને હવે આ નિર્ણય કેવો લાગે છે કે હું, મારા માતા પિતાએ ના પાડી છે પણ હું તને ચાહું છું, તું મને ગમે છે અને મારે તારી સાથે જીવવું છે. અને શરણ સ્વીકારે છે, શરણને એને સ્વીકારે છે કે શરણ કહે છે કે હા, હું પણ જીવીશ તમારી સાથે. અને એ બંનેના લગ્ન થાય છે. અને પછી આ વિજય પ્રતાપ નક્કી કરે છે કે એ વખતે અંગ્રેજોમાં જે વ્યવસ્થા હતી એનો અભ્યાસ, દસ્તાવેજી અભ્યાસો લેખકે ખૂબ કર્યા છે. એ વખતે 2 પ્રકારના લશ્કર હતા, એક પેઇડ લશ્કર અને એક તમારો ઘોડો હોય અને તમારી પાસે બંદૂક હોય તો તમને ડિપોઝિટ પણ આપવાની. ડિપોઝિટ એટલે 400 રૂપિયા 1853માં, એટલે 32 લાખ થાય આજે, 32-34 લાખ. એટલે જો આવા જે કોઈ મોટા ઘરાનાના છોકરાઓને અંગ્રેજ સૈન્યમાં જોડાવવું હોય તો અશ્વ હોવો જોઈએ, બંદૂક હોવી જોઈએ, તો તમે ઇરેગ્યુલર એવી એક ક્વેલરીમાં રહી શકો છો. તો એને થાય છે કે હું આમાં જઉં, અને એક મંદિરે દર્શન કરવા જતા હોય છે. એને શરણ જે ગામમાં રહે છે ત્યાં જ આખું એક કેમ્પ છે લશ્કરનો, ને એના જે મુખ્ય માણસ છે રિસાલદાર વ્રજમોહન પાંડે, એ જે મંદિરે આવતા હોય છે ત્યાં એક દિવસ એ રાજકુમારને જુએ છે ને રાજકુમાર એમને જુએ છે. અને આ રાજકુમારને ખ્યાલ છે કે આ લશ્કરના મોટા વડા છે, એટલે એ કહે છે કે મારે લશ્કરમાં જોડાવવું છે. એમને છોકરો સરસ લાગે છે અને એને કહું પણ તમારી પાસે અશ્વ અને 400 રૂપિયા અને બંદૂક ને આ બધું? એ કહે છે કે છે બધું, તો તમે આવો, દર સોમવારે અમે નક્કી કરતા હોઈએ છીએ કે કોને લેવા કોને નહીં, તો તમે આવો, શક્ય છે કે તમને લેવામાં આવે. એટલે વ્રજમોહન પાંડે દ્વારા એ લશ્કરમાં લેવાય છે. અહીંયા થોડાક નવલકથાકાર કાચા પડે છે મારી દ્રષ્ટિ, કારણ કે આપણને એમ થાય છે કે આ લશ્કરમાં લેવાયા અને તરત જ એ બેનું, મને પેલું હતું કે આ પેશનેટ લવનું થાય છે શું એક વાચક તરીકે, પણ સીધું વાક્ય આવે છે કે શરણને 2 સંતાનો થયા અને એના નામ આ છે. એટલે લેખકની કલમની શરણમાં શરણ ના આવી. મને હતું કે આ 5 વર્ષ, કારણ કે જેના માટે તમે આટલું મોટું સાહસ કર્યું છે, એ દાંપત્યનો અડધો દાયકો એક અહીંયા એક મરમાળી ક્ષણ હતી નવલકથાકાર માટે, પણ એમને આખું એટલું મોટું ચિત્ર કરવું છે ને કે શરણ એનો ભોગ બની ગયા અચાનક. તો એ શરણને 2 દીકરા થયા, બસ આ વાત આવી. અને આ વ્રજમોહન પાંડે તો એના એટલા બધા, કારણ કે પેલો બાપથી છૂટી ગયેલો દીકરો છે ને, એટલે એને એકદમ પિતાની જેમ ચાહે છે પાંડેજીને. બંને વચ્ચે બાપ દીકરા જેવો સંબંધ છે. એટલે એને કહે છે કે સસ્પેન્સ થ્રિલર તો અહીં બહુ જ છે. પછી કહે છે કે જો અત્યારે આપણા ત્યાં હવે આ 57નું ચારે બાજુ ચાલુ થઈ ગયું છે, હજી આપણા સુધી દાનાપુર સુધી આવ્યું નથી, પણ કોઈ પણ ક્ષણે આવી શકે. એટલે મારી બહેનને આપણે એક સમાચાર આપવાના છે, તો તમે જાઓ. અને એમ કરીને એક રાજમુદ્રા આપે છે કે નહીંતર અત્યારે બધા ભયભીત હોય છે ને, કોઈ કોઈની સાથે વાત નહીં કરે. અને એ દાનાપુર જાય છે રાજમુદ્રા લઈને, અને બેનને મળે છે. એટલે પાંડેજીની દીકરીને જમાઈને શોધતો શોધતો પહોંચે છે, પાછો આવે છે. અને ત્યારે એ જોઈ રહ્યો છે કે જે કેમ્પમાં એ લોકો બધા રહે છે, પાંડેજીને બધા, એમાં એકદમ અંગ્રેજ જે કેપ્ટન છે એણે મિટિંગ બોલાવી છે, કારણ કે આજુબાજુમાં બધે જ વિદ્રોહ ચાલુ થઈ ગયો છે ભારતીય સૈનિકો દ્વારા. મંગલ પાંડેની ઘટના એકદમ બની છે, અને એટલા માટે એમાં પણ જાતિવાદ અહીંયા પણ બતાવાય છે કે પેલું તો કારતૂસની તો ખરી જ અફવા, પણ ઉપરાંત ગાય અને ચરબીનું માંસ છે ને, ઉપરાંત કેટલાક દલિતો સાથેના દુર્વ્યવહાર પણ આ લેખકે બતાવ્યા છે ને, એના કારણે પણ કેટલીક જગ્યાએ પ્રોબ્લેમ થયા હતા. સૈનિક દલિતમાંથી આવતો હોય તો, કારણ કે આપણે ત્યાં
લશ્કરમાં જોડાયા પછી પણ જાતિવાદ નથી જતો કે ભાઈ હવે આપણે એક આર્મી મેન છીએ બધા જ દેશ માટેના. તો એના કારણે 2-4 જગ્યાએ અંગ્રેજોને શરૂઆતમાં એટલો બધો માર પડ્યો છે અંગ્રેજોને વિદ્રોહીથી, સૈનિકો દ્વારા નહીં. એટલે હવે એમને ભારતીયો ગમતા નથી. હવે પણ સૈનિકોય ભારતીયો છે એટલે કરવું શું? એટલે એક દિવસ વહેલી સવારે બધાને મેદાનમાં હાજર કરે છે કે મારે કેટલીક સૂચનાઓ આપવાની છે અને આપણે આમ કરવાનું છે. અને એમાં અંગ્રેજ સૈનિકો પણ છે, ભારતીય સૈનિકો પણ છે. અંગ્રેજ સૈનિકો પાછળ ઊભા છે, બધા દૂર પણ થોડાક અંગ્રેજ સૈનિકો છે. અને આ પાંડેજી અને આપણા વિજય પ્રતાપ આવતા હોય છે તો એ જુએ છે કે એકદમ ચાલુ મિટિંગમાં ગોળીબાર ચાલુ થઈ જાય છે. હકીકતે ગોળીબાર કર્યો છે અંગ્રેજોએ જ, હકીકતે ગોળીબાર કર્યો છે. આ જે કેમ્પ છે એના સૈનિકો વિદ્રોહ કરે એ પહેલાં એમને પતાવી દો, કારણ કે ઘણી જગ્યાએ આવું થયું છે. પોતાના જ સૈનિકોને વિજય પ્રતાપ જુએ છે એટલે એ બચાવવા મથે છે સૈનિકોને. એ જાણ કરે છે એકદમ પાછળ પેલા લોકોને જોયા ને અંગ્રેજોને બંદૂક તાંકતા. એટલે આ પણ હવે વિદ્રોહી થઈ ગયા પાંડે અને વિજય પ્રતાપ. પણ એ પ્રકરણનું નામ સરસ છે, હત્યા એક પરંપરાની. તમે જે ભારતીયોએ તમારી સામે આંદોલન કર્યું એ જુદા છે, આ તો તમારા વર્કર્સ છે, એના ઉપર તમે પોતાની ખીજ કાઢી રહ્યા છો. એટલે એને થયું કે આને કેવી રીતે વફાદાર રહેવાય. બાકી એ વફાદાર સૈનિક હતો. એટલે આ પણ વસ્તુ બતાવી છે એમણે કે હું અંગ્રેજ સૈન્યમાં જોડાયો છું ને હું મારા બૂટ સાથે જ મૃત્યુ પામીશ. મારું કામ છે અંગ્રેજ સૈન્ય માટે કામ કરવું. દુનિયાભરમાં લડવા જતા હતા અને એને બઢતી મળી હતી. બઢતી મળવામાં પણ એના રાજઘરાનાના જ કામ એ બહુ સારો. જ્યારે એક તબક્કે કેપ્ટનને જ્યારે આ બધું 1857ની ઘટના નહોતી બની ત્યારે એને જે બઢતી મળેલી આ 5 વર્ષમાં તરત બઢતી મળેલી, એનું કારણ પણ એ જ હતું કે અંગ્રેજોને મળવા માટે રાજા કુંવરસિંહ આવેલા. તો આ રાજા કુંવરસિંહ એટલે બહુ મોટું પાત્ર આપણા ઇતિહાસનું એમ. અને એ રાજા કુંવરસિંહ મળવા આવ્યા ને પછી આખેટ માટે બધા નીકળ્યા અને એમાં એક દીપડાએ એમના ઉપર હુમલો કરેલો, ત્યારે આ વિજય પ્રતાપ એને બચાવે છે. અને એ વખતે એમણે એક કટાર ભેટ આપી કુંવરસિંહે કે તમે છો કોણ ભાઈ, તું કંઈ આમ સામાન્ય સૈનિક નથી. પછી એને ખબર પડી કે રઘુરાજપુરના ઉદય પ્રતાપના દીકરા, ઉદય પ્રતાપ તો મારા મિત્ર છે. એટલે એણે કહ્યું કે હા પણ પિતાજી પાસે આ વાત ના કરતા. લેખકની આ બીજી ચૂક પણ છે કે 5 વર્ષના એ ગાળામાં એક પણ વાર એમને મા, બેન, પિતા યાદ નથી આવતા. અથવા યાદ આવતાય હશે પણ લેખક ભૂલી ગયા છે એમ પણ કહેવાય. પણ મને એમ થાય કે બરાબર છે કે તમે પ્રેમ લગ્ન કર્યા છે, પણ એ વખતે જે કસમકસ, આ નવલકથા છે ને કસમકસનું સ્વરૂપ છે. એટલે ઇનર લાઈફ એ આ બહારની ધમધમાટ વચ્ચે ઇનર લાઈફ હોવી જોઈએ. એટલે મને એમ પણ લાગે કે આ કેપ્ટનની નવલકથા છે. કેપ્ટન વાહનને જ્યાં લઈ જવા ધારે ને ત્યાં જ જાય. પાત્રોને એમની રીતે ને હું કહું એમ ચાલો, એટલે એમ જ ચાલવાનું છે. એટલે ત્યારે મને એમ થયું કે આ નવલકથા વિશે હું લખીશ તો એવું લખીશ કે કેપ્ટનની નવલકથા. પ્રથમ પ્રયાસ છે ને, અને સિરિયસ એફર્ટ છે, ગંભીર પ્રયાસ છે. આટલું મોટો વ્યાપ લેવો 150 વર્ષનો એ કંઈ ખાવાના ખેલ નથી. પણ એમ છતાંય જ્યારે આપણે નવલકથા વિશે જ વાત કરતા હોય એક ફોર્મ તરીકે, તો ઇનર લાઈફ પણ બહુ જ મહત્ત્વની ચીજ છે. અને ઇનર લાઈફ વિના તમે બીજું બધું લખી શકો, નવલકથા ના લખી શકાય. એટલે અહીંયા એ પણ થોડી ચૂક થઈ. મેં કહ્યું એમ ભૂલી જવાય છે જે છે ને કે ઘર અને તમારી બહારની જિંદગી. તો એટલે આ રીતે એમને બઢતી મળેલી, કુંવરસિંહ તરફથી ભેટ મળેલી. અને હવે આ બંને જણા જે માણસો વફાદાર નોકર હતા અંગ્રેજના, માનીતા નોકર હતા વફાદાર ઉપરાંત, કારણ કે વ્રજમોહન પાંડે એટલે બહુ જાણીતું નામ હતું. તો હવે આ બંનેની હાલત તો એ આવી છે કે ભાગી જવું પડ્યું. કારણ કે હવે બંને જણા વિદ્રોહી. છેક સુધી એમણે દસ્તાવેજો મૂક્યા છે કે રાજા કુંવરસિંહનો દીકરો મરી ગયો અમરસિંહ, એનો જે દસ્તાવેજ ગવર્મેન્ટમાં છે એમાં છે નામ કે એમના 2 સાથીદારો આ મળતા નથી.
અને અંગ્રેજ સરકારે એમને વિદ્રોહી જાહેર કર્યા છે. આમ દસ્તાવેજની સાથે તાલ મિલાવતા ચાલે છે. એટલે ખૂબ સંશોધન રિસર્ચ કર્યું છે. દસ્તાવેજી ધોરણો સાચવવાનો ખૂબ પ્રયાસ કર્યો છે અને એ કરવું જ પડે. પણ એમાં ફિક્શન તમે જે નાખો છો, એટલે કુંવરસિંહ એક રિયલ કેરેક્ટર છે. જ્યારે તમે ઐતિહાસિક નવલકથા લખો ત્યારે આ બહુ જ મહત્ત્વનું હોય છે. ઐતિહાસિક ફિલ્મ બનાવો ત્યારે પણ કે તમારું કાલ્પનિક પાત્ર કયું છે અને તમારું વાસ્તવિક પાત્ર કયું છે. તમે જુઓ ધ ગ્રેટ ડિક્ટેટર, ચાર્લી ચેપ્લિન, એક હિટલર છે ને બીજો વાણંદ છે, પણ શું એણે કમાલ કરી છે એની સામે મૂકી દઈને. તો આ જે કરવાનું છે અહીંયા પણ ફિક્શનલ કેરેક્ટર તો ઢગલો છે. મેં કહું ને એટલા બધા પાત્રો છે કે બાથમાં ન લેવાય. મેં કહું એમ 5-6 પેઢી છે. એટલે વિજય પ્રતાપ અને વ્રજમોહન ભાગી જાય છે, જંગલમાં જતા રહે છે, દૂર દૂર સૈનિકો ખોળે છે, દૂર જઈને એક શિવ મંદિર છે ત્યાં શરણ લે છે, બધા કપડાં કાઢે છે. એક માણસ દર્શન કરવા આવે છે અને ગામમાં લઈને જાય છે ને બધું થોડુંક સીધું લઈ આવે, ધોતી લઈ આવે. 2 જણા કપડાં બદલે રહે. વ્રજમોહન થોડા ઘવાયા છે પેલી ઝપાઝપી વખતે, એટલે એમના થોડીક એને આવડતી વિધિથી બધું કરે છે, ગોળી કાઢે છે. એટલે આ બધા એક રોમાંચક દ્રશ્યો પણ છે. અને એ પછી એ નજીકના ગામમાં જાય છે, કહે છે કે વ્રજમોહન પાંડે અહીંયા એક આપણા સગાવાલા રહે છે, એમને ત્યાં થોડીક વ્યવસ્થા મળે છે. મેઘને નવડાવે છે, મેઘ થાક્યો છે, મેઘની સાથે થોડીક વાતો કરે છે, એને ચણા ખવડાવે છે. અને એ જઈને પછી વ્રજમોહન પાંડેને જગાડવા જાય છે તો વ્રજમોહન પાંડે છે જ નહીં. એણે કહ્યું કે દીકરા, તું મારા લીધે બહુ જ હેરાન થઈશ, તું તારી વહુ પાસે જા, તારા 2 દીકરા પાસે જા. આને બહુ ખરાબ લાગે છે કે એક પિતા પાસે, જો આ ઇનર લાઈફ છે અહીંયા છે, એક પિતા પાસેથી તો હું નીકળી ગયો, પણ આ બીજા પિતાએ મને કયા વગર જતા રહ્યા. પણ આ જતા રહ્યા પણ મળે છે. એ જ્યારે હિન્દુસ્તાન છોડે ને વિજય પ્રતાપ, એ પહેલાં એક બાવાજી મળે છે એમને, અને એ બાવાજી કોઈ નથી, પેલો બાવાજી માનીને સેવા કરે છે. ત્યારે કહે છે કે વ્રજમોહન કહે છે કે બેટા હું બાવો નથી, બાવો થયેલો છું, તાજો તાજો બાવો છું. એ વ્રજમોહન પાંડે હોય છે. એટલે આપણને સાહસો યાદ આવે કે સ્વતંત્ર સંગ્રામમાં લોકોએ કેવા કેવા અભિનયો કર્યા હશે. કોઈ ભિખારી બનતું હતું તો કોઈ બાવાય બનતું હતું. આજે આપણે ઉજવીએ છીએ ને 15 ઓગસ્ટ, કે આજે 6 લાખ માણસોએ શું કામ કર્યા હશે, આટલા જેનો સૂરજ આથમતો નહોતો એની સાથે. એના દ્રશ્યો છે અહીંયા એમ કે વ્રજમોહન એમને મળે છે અને વ્રજમોહન એ દીકરા એ આ ચિઠ્ઠી મૂકીને જતા રહ્યા. પછી એ જાય છે, પત્નીને મળે છે, બાળકોને મળે છે, અને પછી કહે છે કે આપણે અહીંથી જવું પડશે શરણ. તો શરણ કહે છે કે તમે એક દિવસ કહેતા હતા કે હું મારા બૂટમાં જ મૃત્યુ પામીશ. એ તો આજે ખોટું પડ્યું, પણ મને આનંદ છે કે તમે જે કંઈ કર્યું એ સારું કર્યું, એટલે હું તમારી સાથે જ જીવવાની છું. તો હવે તમે શું કરવાના? તો આપણે ચાલ્યા જઈએ ક્યાંક દૂર, બિહાર, નેપાળ બધું નજીક છે ને, ક્યાંક ખેતી કરીએ થોડા દિવસ, કારણ કે આપણે જવું તો પડશે જ બહાર. બંને દીકરાને લઈને એ લોકો એક ગામમાં જાય છે, ત્યાં થોડો વખત રહે છે, ખેતીવાડી કરે છે. ત્યાં આ એમને મેં કહું એમ વ્રજમોહન મળે છે ફરીવાર. અને વ્રજમોહન કહે છે કે બેટા ફરી તારી જરૂર પડી છે, હું વ્રજમોહન છું. શું કે આપણા કુંવરસિંહ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યા છે, પણ એનો દીકરો અમર હજી 400 સૈનિકો લઈને જીક ઝીલી રહ્યો છે, તો આપણે એમને મદદ કરવાની છે. અને એ બંને જણા જાય છે અને એ મદદ કરે છે, પણ અંગ્રેજો સામે ટકી શકતા નથી. અમરસિંહ પકડાઈ જાય છે અને સૈન્ય લગભગ તહસ નહસ થઈ જાય છે. ત્યારે આ 2 જણા ફરી પાછા ભાગે છે. અને એ વખત પછી વ્રજમોહન પાંડે તો મૃત્યુ જ પામે છે, પણ એ વખત પછી વિજય પ્રતાપને ખ્યાલ આવી જાય છે કે હવે અંગ્રેજ મને નથી છોડવાના, એટલે હું ગમે ત્યાં હવે મારે બીજે જવું પડશે. એટલે એ શરણને આવીને વાત કરે છે અને પછી એ એકલા જ મેઘને લઈને રઘુરાજપુર જે પિતાનું ગામ છે ત્યાં જાય છે અને માને મળે છે. બેન તો પરણી ગઈ છે, પિતાને મળે છે,
પિતા કે આપણે કેસ કરીશું, જે સજા થાય એ વેઠી લઈશું, તમે અહીંથી ન જાઓ, તું શરણને લઈ જાઓ, મારી ભૂલ થઈ ગઈ. એ કહે છે કે ના, હવે મારા લીધે રાજ્ય બદનામ ના થવું જોઈએ, અંગ્રેજો તમને છોડે નહીં. કારણ કે કુંવરસિંહનો કોઈ વાંક નહોતો, અંગ્રેજોના તો મિત્ર હતા. માત્ર વાંક એટલો હતો કે ખાલસા નીતિ પ્રમાણે તમારે દીકરો ન હોય તો જાય રાજ્ય, અને કુંવરસિંહને સંતાન નહોતું. અમરસિંહ તો એનો ભત્રીજો હતો, તો એ અમરસિંહે જે ભત્રીજાને દત્તક લઈને પુત્ર બનાવેલો એ તો ચાલે નહીં પાછું. અંગ્રેજોને તો કાયદામાં કાયદા હોય ને પાછા. કાયદેસર અન્યાય કરવામાં તો એ માહિર હતા, અને જે અંગ્રેજોમાં માને છે આજે માહિર હોય છે. તો આજ જેને આપણે કહીએ છીએ કે એ લડતને એના કારણે પછી નક્કી કરે છે કે હવે અમે ક્યાંક જતા રહીએ, એટલે શરણને વાત કરે છે. પણ એ જ્યારે મા પાસેથી છૂટા પડ્યા ત્યારે મા બાપને કહ્યું એમ ઢીલા પડ્યા છે, એ મેઘને ત્યાં પાછો મૂકે છે. મેઘને કે હું તને હવે નહીં સાચવી શકું. જો આ ઇનર લાઈફ, આઉટર લાઈફ તો છે જ, પણ મેઘ સાથેનો સરસ સંવાદ છે. મેઘની આંખમાંથી આંસુ આવે છે અને મેઘને પંપાળીને કહે છે કે તું જ્યાંથી આવ્યો હતો ત્યાં હું તને મૂકી દઉં છું, હું તો નહીં રહી શકું અહીં, પણ તું પિતાજીની સાથે રહે અને આવતા જન્મે મારો ભાઈ થઈને જન્મજે. તો આ રીતે મેઘની દોસ્તી પણ લેખકે સરસ બતાવી છે. ત્યાર પછી એ જઈ રહ્યા છે ત્યારે માં કહે છે કે તું વહુને તો લઈને ના આવ્યો બેટા. ના, મને એવું હતું કે પિતાજીને હજી ન ગમે, એકવાર તો મારું અપમાન થયું હતું, પણ હવે શરણનું અપમાન થાય તો હું ના સહન કરી શકું, એટલે હું નથી લાવ્યો. સારું, તું એક આટલી વસ્તુ લઈ જા, એમ કરીને એને એક હાર આપે છે. રજવાડી હાર છે. જ્યારે 97માં એ હાર મળે છે ત્યારે એની કિંમત $1,00,000 છે. એટલે આજે તો પાછી વધી ગઈ, હવે તો કાલે 160 હતા. એટલે થોડીક જહાંગીરી સિક્કાઓ છે એ આપે છે. એટલે હવે એમની પાસે કુંવરસિંહની કટાર છે, જહાંગીરી સિક્કા છે અને આ હાર છે. જુઓ, કારણ કે સસ્પેન્સ થ્રિલર તમે લખો ને ત્યારે આવી બધી બહુ જરૂર પડે. હવે પેલો રજળપાટ છે એમાં બધું સચવાય નહીં ને પાછું. હવે બંને જણા એ પાછા આવે છે ને વાત કરે છે કે આ શરણ તને આપ્યો છે માએ, અને ત્રણેય જણા હવે ચારેય જણા નક્કી કરે છે કે આપણે છોડી દેવું પડશે. બિહારથી એ લોકો જતા રહે છે કલકત્તા, અને ત્યાંથી વાણો ગિલિન્ડર, અત્યારે તેનો ખરાબ શબ્દ થાય પણ એ કંપનીનું નામ હતું ગિલિન્ડર, કારણ કે એ લોકો અહીંથી ગિરમિટિયાઓને લઈ જતા ને, ગિલિન્ડર્સ કંપની હતી, પણ પછી લોકો એને નામ કરી નાખ્યું ગિલિન્ડર. આ ગિરમિટિયા એવું જ છે ને, એગ્રીમેન્ટ ગિરમિટિયા. એટલે મને એ વખતે આ પણ યાદ આવ્યું, આપણે પહેલાં ગિરમિટિયા ગિરિરાજ કિશોર કે જેમણે ગાંધીજી વિશે ખૂબ લખ્યું છે અને આપણા ત્યાં કાનપુરમાં આઈઆઈટીના ટીચર હતા. તો એ ગિરમિટિયાની કથા હવે 1857માંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. અને એક બીજો પ્રશ્ન આપણો કે કેવી રીતે હિન્દુસ્તાનના લોકો જુદી જુદી જગ્યાએ, કારણ કે આ તો મેં કહ્યું એમ જેમનો સૂર્ય ક્યાંય આથમતો નહોતો, એટલે બધે મજૂરો તો જરૂર પડે જ, એટલે કલકત્તાથી ઉઠાવવાના. તો એમાં એ લોકો જોડાય છે, પણ નાના દીકરાને બહુ તાવ આવે છે, એને ક્યાંક પકડાઈ જઈએ આવું લાગે છે, એટલે એ લોકો નાના દીકરાને કહે છે કે અહીંયા મૂકીએ છીએ અને અમે અહીંથી જવાના છે, તું ત્યાં આવીને દવા દારૂ કરાવીને મૂકી જજે. એટલે આ પણ લેખકનો પ્લાન તો કહેવાય જ એમ. પણ એટલે એ દીકરો અહીં રહી જ જાય છે હિન્દુસ્તાનમાં, છેલ્લે વાણ ઉપડવા સુધી આવી શકતો નથી. એટલે નાનો દીકરો અહીં રહી ગયો અને વિજય પ્રતાપનો મોટો દીકરો એ છેક સુધી શરણ બહુ દુઃખી છે, એ જવા નથી માગતી. બહાર જઈને વિજય પ્રતાપ એક મૂર્તિ લઈ આવે છે કૃષ્ણની, અને મૂર્તિ વિશિષ્ટ છે, અને મૂર્તિને ખોલીને એમાં હાર, કટાર અને જહાંગીરી સિક્કા મૂકી દેવામાં આવે છે, અને ઘાસમાં એને સંતાડી દે છે, અને એ લોકો ઉપડે. છેલ્લી ઘડી સુધી તત્પર કે કોઈ આવે છે મૂકવા, કારણ કે ખાસ કહ્યું હતું, પણ એ લોકો અટવાઈ જાય જે મૂકવા આવતા હોય છે, ને એમાં વાણ ઉપડી જાય છે. વાણ ઉપડે ને જ એક માણસ આવે છે કે ભાઈ વાણ ઉપડી ગયું, તો કે હા. એટલે એક દીકરો અહીં રહી ગયો, વિભાજન વખતે જે થયેલું ને, માં આમ ને દીકરો આમ ને,
જે અત્યારે ફિલ્મ આવી છે ને બટવારા, મેં વાપસ નહીં આઉંગા, એની એક કથાઓ છે, આપણી કેટલી કથાઓ છે. તો એ રીતે કુટુંબ જઈ રહ્યું છે, દીકરો અહીંયા રહી ગયો છે, અને આપણને થાય કે આ કથા ક્યાં ચાલશે. અને પછી ગિરમિટિયાની વાતો આવે, ગિરમિટિયાના બધા જે આપણે ઇતિહાસ નથી જાણતા, અને બરાબર લેખક ત્યાં ખીલે છે કે વહાણ કેટલું ગંદુ હોય, સગવડો કેટલી ગંદી હોય, સ્ત્રીઓની છેડતી પણ કરે કેટલાક નૌકા ઉપરના માણસો. એમાં એક જણને બરાબરનો મારે છે, ખબર ના પડે એમ. ટંડેલ છે પણ વિજય પ્રતાપ એને ફેંકી જ દે છે દરિયામાં, પછી મળતો નથી એ ખલાસી. પણ બધાને ખબર છે ગિરમિટિયાને કે આમણે માર્યો છે, એટલે પછી બધા ડરે છે કે અહીંયા ધ્યાન રાખવું, આ વિજય પ્રતાપ છે. અને એ ત્યાં છે ને બધા બીમાર પડે. વહાણમાં જે ખીચોખીચ નાની નાની રૂમો, અમુક જગ્યાએ રહેવાનું, તો માણસો બીમાર પડે, મુસલમાન હિન્દુ બધા જ છે. તો એમની અંતિમ ક્રિયા કરવાની, સીધા નાખી દેવાના. તો આમ 3% પ્રમાણ તો કાયમ રહેતું, પણ આ વખતે 10% છે. એટલે કેટલાકના સગાવાલા એમ મરતા જાય છે. પણ એ બધા વખતે પણ આ વિજય પ્રતાપ, જે મેં કહ્યું ને કે એમણે પાત્ર, મુખ્ય પાત્ર, પુરુષ પાત્ર એવું તૈયાર કર્યું છે કે એને આ બધામાં રસ જ છે પહેલેથી, કે કંઈક સારું કામ કરવું એમ. એટલે વિજય પ્રતાપ બધાનો માનીતો બની જાય છે. અને એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે ટ્રિનિદાદ, અને ત્યાં એ રીતે વેસ્ટ ઇન્ડિઝ એમ. અને ત્યાં એમને લઈ જઈને બધા મજૂરો તરીકે રાખવામાં આવે છે. ત્યાં પણ રહેવાની એવી જ વ્યવસ્થા છે. પણ બને છે શું કે એમનો જે માલિક છે એનો મિત્ર એક દિવસ એક ઘોડો લઈને આવેલો, અને એકદમ એ બધા વાતો કરે મોટા માણસોને, પેલા બધા ઝાડ પાન કાપતા હોય વિજય પ્રતાપને, શરણને, રઈસ ખાનને. તો એ પેલો ઘોડો આળોટે છે. એટલે વિજય પ્રતાપ એકદમ જઈને એક માણસને કહે છે કે પેલા તો બહુ મોટા માણસો ગણાય, એને કહે છે કે આ ઘોડો થોડી જ વારમાં મરી જશે. એટલે પેલા કહે છે કે તને કંઈ બોલવાનું ભાન છે, તું જતો રહી, તને આમાં શું ખબર પડે. એટલે વિજય પ્રતાપ દોડીને પેલા માલિક પાસે જાય છે, એને કહે છે કે આ તમારો મિત્રનો ઘોડો. એટલે એ એવું કરે, પણ પેલો મિત્ર કહે છે કે બોલ શું છે. એટલે કે આ તમારો ઘોડાને આ વસ્તુ બની છે, અત્યારે જો ડૉક્ટર નહીં મળે ને આટલું નહીં થાય તો આ મરી જશે. એટલે એ તો તાત્કાલિક ડૉક્ટર બોલાવવા મોકલે છે. પણ ત્યાં સુધીમાં જાત જાતની ઔષધિઓ નાતે કરીને એ વિજય પ્રતાપ પેલી મેઘની ટેવ હશે, ઘોડાઓની ટેવ હશે, એટલે થોડોક સાજો થઈ જાય છે. અને ડૉક્ટર આવે છે, પછી એને એ પશુ ડૉક્ટર તપાસે છે અને કહે છે કે આ વાત આ ભાઈની બિલકુલ સાચી હતી, કે આ જો મોડો આવ્યો હતો તો આ ના બચી શકત. એટલે મેઘની યાદ, મેઘની સ્મૃતિ, અશ્વ સાથેનો સંબંધ, અને એ જ અશ્વપ્રીતિથી એને બચાવ્યો. અને પેલા માણસ એટલો બધો ખુશ થયો, એટલે એના મિત્રને કહે છે કે આ ગિરમિટીઓ છે ને મને આપી દો, અને એ એને લઈ જાય છે. એટલે થોડું અપલિફમેન્ટ થયું. અને એ ગિરમિટિયામાંથી એને કહું કે તારે આ ફાર્મ સંભાળવાનું, મારા ઘોડા છે આખી, તો ઘોડાઓની સંભાળ રાખજે. અને ત્યાં એકદમ આપણો બીજો ભાગ પૂરો થાય. એટલે આપણને પાછું થાય કે હવે લેખક ક્યાં લઈ જશે. અને જ્યાં આપણે ત્રીજા પ્રકરણમાં પ્રવેશીએ તો 1997 વળી પાછું. અને 1957માં કેલિફોર્નિયામાં ગ્રેસ નામનો એક માણસ અને એની પત્ની બેઠા છે, સુખી છે, કારણ કે પુત્રવધુ સુઝાન અને શોન બંને બહુ જ મોટા ડૉક્ટરો છે કેલિફોર્નિયાના. અને એ બંને ડૉક્ટરોને સંતાન નથી. એટલે એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે ટ્રિનિદાદથી અહીંયા આવેલા વાયા ઇંગ્લેન્ડ, તો હવે દત્તક લેવું છે સંતાન, અને એટલા માટે હિન્દુસ્તાન જવું છે. પત્રવ્યવહાર કર્યો છે, કારા નામની એક સંસ્થા છે, તો એની સાથે બિહારના પટનામાં. અને બીજો એક પ્રોજેક્ટ પણ છે, આ પ્રોજેક્ટેડ નોવેલ છે એટલે એમાં પ્રોજેક્ટ તો આવે છે. તો બીજો પણ એક પ્રોજેક્ટ છે, ને પ્રોજેક્ટ છે પૂર્વજોની શોધ કરવી. કારણ કે એમને તો એટલી જ ખબર છે કમલા ફોઈ દ્વારા સોનને, કે કમલા ફોઈએ કહ્યું કે આપણે લોકો ટ્રિનિદાદ આવેલા, આપણા દાદા, અને એમનું નામ હતું રામપ્રસાદ, કારણ કે રામપ્રસાદના નામે ભાગેલા. શરણનું નામ હતું સાન્ડ્રા દેવી તો લખાય નહીં, અંગ્રેજોને આવડે નહીં ને, એટલે પેલી ચંદ્રા કર્યું હતું શરણનું, પણ ચંદ્રા દેવી, તો સાન્ડ્રા ડેબી,
એમ. અને રામપ્રસાદ, આખી નવલકથામાં રામપ્રસાદ જ છે, રામપ્રસાદ ને સાંડ્રા ડેવી. એટલે એમને એમ થાય છે કે એમને તો એટલું જ ખબર છે ઇતિહાસ, કે આ કમલા દીદી એવું કહેતા હતા કે આપણા આ પરદાદી છે ને એ તો અંગ્રેજ હતા, અને રામપ્રસાદ ને 2 જણા ઇન્ડિયામાં પ્રેમમાં પડેલા ને પછી પેલો સાંડ્રા દેવીનો બાપ છે ને બંદૂક લઈને ફરતો તો એમને મારવા, એટલે હિન્દુસ્તાન છોડીને અહીંયા આવી ગયા હતા. તો એને એમ કે આ કેવા મહત્વનું પ્રેમી યુગલ આપણું. એટલે એટલે એટલો જ ઇતિહાસ, એને બીજું કંઈ ખબર જ નથી કે આ બધી રામાયણ થઈ છે એમ. એટલે મને ઘણીવાર થાય કે જેમ વાચક જાણે છે પણ પાત્રો નથી જાણતા. એટલે એ પણ એક કળા કહેવાય કે આપણને ખબર છે કારણ કે આગળ થોડો ઇતિહાસ આવી ગયો છે, પણ આપણે હજી ક્લિક નથી થયું કે આ જે છે એ છેલ્લે થાય છે. એટલે એક સસ્પેન્સ થ્રિલરની એક દેખાતી પેટર્ન આપણને દેખાય છે. અને બને છે એવું કે એ લોકો કહે છે કે હવે આપણે હિન્દુસ્તાન જવું છે, અને ત્યાં એક છોકરી છે, રાની જ નામ છે એનું, પણ એ અપંગ છે, એને જ દત્તક લેવી છે કે આપણે અહીં ઓપરેશન કરાવીશું. અને જઈને એણે જોયું પછી તો યોગ્ય લાગે છે કે ઓપરેશન થાય એવું પણ છે, પણ એને રાની લેવી છે, દીકરી જ લેવી છે, એ પણ નક્કી છે બંનેનું, સોન અને સુઝાનનું. પણ એમને થાય છે કે આપણે જવું જ છે, અને મેં ઘણા બધાના ઇતિહાસો વાંચ્યા છે, સાહસો વાંચ્યા છે, એટલે આપણે બધું કમલા દીદીને પૂછીએ. અને કમલા દીદીએ તો આ પેલી વાત તો કરેલી, પણ એકદમ કમલા દીદીને થાય છે કે હવે આ શોધવા જ જવાનું છે, રામપ્રસાદ કોણ ને સાંડ્રા દેવી કોણ ને આ ક્યાં અટવાશે છોકરોને. એટલે એ કહે છે કે તમને સાચી વાત કહી દઉં કે આપણે આ બધું છુપાવવા માટે નહોતું કહ્યું, એમ કરીને ધીરે ધીરે આખી વાત કહે છે. પાત્ર ફ્લેશબેકમાં ત્યાં પણ લેખકની કચાશ દેખાય, કારણ કે પાત્ર ફ્લેશબેકમાં જાય પછી જે ઝીણામાં ઝીણું વર્ણન આવે ને એ ના આવે. પેલા ચિત્રોમાં ઇમ્પ્રેશનિઝમમાં હતું ને એમ ઝાંખું પાખું આવે. આ તો ડિટેલિંગ છે, વહાણ ઉપર શું થયેલું ના અંતે આખી ડિટેલ છે, જાણે કે લેખક ભૂલી ગયા કે આ કમલા દીદી ફ્લેશબેકમાં ગયા છે. તમે એટલે હું તો એક પેલો નવલકથાનો વિવેચક છું ને, એટલે હું થોડો પેલો જેને કહેવાય કે આમ સામાન્ય વાચકો હોય તો મજા પડે, અને એ રીતે જ પહેલાં તો હું વાંચું છું, પણ પછી હું વિચાર્યા કરું કે આ નવલકથામાં ક્યાં ક્યાં મને શું ખટક્યું. ત્યારે એમ લાગે કે પાત્ર આટલું બધું ડિટેલમાં જાય, આટલું બધું કે તમે ભૂતકાળમાં જતા રહો પણ એ દિવસે તમે આ ખાધું, આ પીધું, આ દવા લીધી, જે ઝીણામાં ઝીણું એ દવાનું રેપર વળેલું હતું કહેવાનો અર્થ, તો એ બધું ના યાદ આવે. એટલે એ રીતે આખું એ કહાની પાનાઓના પાનાઓ ચાલે ને આખી રામપ્રસાદ ઉર્ફે વિજય પ્રતાપ છેલ્લે સાબિત થાય છે. અને એ કહે છે કે જો તમે આપણને એવું કહેલું કે આ મૂર્તિમાં રહસ્ય છે, તો હવે આપણે મૂર્તિ ખોલીએ. અને મૂર્તિના ભાગ ખોલવામાં આવે તો એમાંથી નીકળે છે હાર, એમાંથી નીકળે છે જહાંગીરી સિક્કા, એમાંથી નીકળે છે કટાર, અને એ બધું લઈને એ પછી કહે છે કે આ અત્યારે સુઝાનને આપવાનો છે આ હાર. એમાં બધા લખાણો છે પાછા વિજય પ્રતાપના, એક આખું જેને કહેવાય કે દસ્તાવેજ તૈયાર કરીને ગયા છે કે મારા કુટુંબીજનોએ જ્યારે કથા જાણે ત્યારે શું કરવું, કે ત્યાં જઈને તપાસ કરવી અને મારો દીકરો જે નથી એના સગાવાલાને શોધીને મદદ કરવી વગેરે વગેરે. એટલે હવે સોન અને સુઝાન ઇન્ડિયા આવે છે. આમ કથા ફરતી ફરતી એટલે પરિક્રમમાં છે, અહીંથી ગયા એટલે પરિક્રમમાં છે, એટલે પાછા આવે છે, ઇન્ડિયા આવે છે, પટના આવે છે. ત્યાં પણ મને સહેજ હસવું આવ્યું, લેખકે નથી હસાયા, મને હસવું આવ્યું. લેખકે એમ કહ્યું કે આવીને ત્યાં ચંદ્રગુપ્ત મૌર્ય હોટલમાં રોકાયા. એ મને થયું કે હારો આટલો મોટો રાજા આપણો હોટલ થઈ ગયો એમ. મને એકદમ થયું કે ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યું ને તમે તો આ પાછું પાત્ર આવશે, પણ ત્યાં તો હોટલનું નામ હતું મૌર્ય હોટલ. એટલે આપણે ઇતિહાસને કેવી રીતે યાદ રાખીએ જો. અને પછી એ લોકો પ્રયત્ન કરે છે, અને એમાં જાત જાતની જગ્યાએ અધિકારીઓને મળે, મિત્રોને મળે. એક બાજુ પેલું બધું તો ચાલે જ છે, દસ્તાવેજ કરવાનો છે, રાનીને લઈ જવાની છે, ત્યાં જઈ આવે છે. છોકરી બહુ ખુશ થાય છે કુટુંબને જોઈને, બંને પતિ પત્નીને જુએ છે એટલે એ ખુશ રાજી થાય છોકરી. પણ આ જુદા જુદા આર્મીના માણસોને મળે છે,
એમાં એક કર્નલ ચંદ્રા એટલે કર્નલ મોહનચંદ્રા મળે છે. અને આ કર્નલ મોહનચંદ્રા પહેલાં તો બોલતા જ નથી, પણ જ્યારે એમને સાબિતી મળે છે કે બ્રિજભૂષણ પાંડેનો સાથીદારને શોધવા આવ્યા છે, પહેલાં એમને શંકા પડે છે કે બીજું કંઈક હોય તો, એટલે જાણતા હોય છે, એટલે કહે છે કે તમે આ કુટુંબમાં જાઓ. એટલે જે લોકો વિદ્યાપતિ ઝા કે એના બેન હતા એમનો જે દીકરાઓ છે એમને મળે છે, અને એ દ્વારા જાણવા મળે છે કે ભાઈ તમે જેમને શોધો છો એ તો આ રામેશ્વર સિંહના આપણા જે પહેલા ભાગમાં મળેલા ને એ પેલા રહી ગયેલા દીકરાના પેઢીમાંનો દીકરો હતો, રામેશ્વર સિંહના કિશોરનો બાપ. એટલે એમ કહે છે કે એમની એક કર્નલ તમે જો કહેતા હોય કે એમાં કર્નલો આ હતા ને એના બાપનું નામ રામ હતા ને, તો કર્નલ પ્રતાપ એક ગુજરી ગયા હતા 97માં. તો કર્નલ પ્રતાપનું કોઈ છે તો કે હા, એમની દીકરી છે રૂપવતી. તો એ રૂપવતીને ખોળતા ખોળતા જાય, ને રૂપવતીને ત્યાં જાય તો કિશોર તો છે જ. હજી હમણાં જ પિતાજી અને ભાઈ ને ભાભી મૃત્યુ પામે છે, રાધા, રામેશ્વર સિંહ અને પ્રતાપલાલ. એટલે એ લોકો શોધતા શોધતા જાય છે તો એકદમ કિશોર કહે છે કે રૂપવતી ફોઈને કહે છે કે મારા પપ્પા આવી ગયા, મને સાંટાએ ભેટ આપી, બજરંગ બલીએ ભેટ આપી. જો આ કેવું, કારણ કે એને સોન છે ને રામેશ્વર સિંહ જેવો જ લાગે છે, અને ખરેખર એને આમ જન્મ્યા હોય એવું લાગે છે, કારણ કે પેલા બે ભાઈઓ જ છે આખરે. તો લેખકે આપેલું આપણે હિન્દી પિક્ચરમાં પણ ઘણી વાર ભૈયા જે થાય ને એવું પણ કર્યું જરાક. તો બે જણાનું ફિઝિકાલિટી સરખી હશે તો, અને રૂપવતી પોતે લગભગ બેભાન જેવી થઈ જાય સોનને જોઈને કે રામેશ્વર સિંહ ક્યાંથી આવ્યા એમ. તો એ લેખકે કર્યું છે. અને પછી એ કિશોરને જુએ છે ને કિશોર એ કહે છે કે જો રૂપવતીને કહે છે કે દસ્તાવેજ મુજબ આ તને સિક્કાઓ એ અમારે આપવાના હતા, અને એ તો ત્યાં છે બધા, પણ અમે તને એ ના પાડે છે કશું લેવાની. તો કે ના, પણ આ તો કાયદેસર છે બધું. એટલે સોન પાછો વ્યવસ્થિત છે, વિજય પ્રતાપના વંશજ જેવો. એટલે બધું જેને કહેવાય ને ખાધું પીધું રાજ કર્યું અંતે એમ. પણ લેખક કિશોરને અને રાનીને લઈને આ કપલ પાછા જાય છે, અને કિશોરને બહુ જ ખુશી છે, પણ રૂપવતી બહુ દુઃખી થઈ જાય છે, કારણ કે 3 દીકરા સાથે જે રીતે ભળી ગયેલો. અને એ તો કારણ કે એને બધી જ જવાબદારી, એની મા તો વહેલા ગુજરી ગયેલા પ્રતાપલાલના પત્ની, એટલે મા વહેલા ગુજરી ગયા હતા રૂપવતીને. આ ભાઈ ભાભીએ જ એને મોટી કરી, ભણાવી, પરણાવી, ઘર લઈ આપ્યું, કહેવાનો અર્થ. તો એને એમ હતું કે આ મારું ઋણ છે કિશોર, એટલે કિશોરને આપવા દેવા નહોતી માગતી. પણ અત્યારે આપણે નથી આપવા દેવા માગતા કેનેડા જવા, પણ મોકલવા પડે છે ને એમ. એ કહે છે કે એને થાય છે કે બેન ત્યાં એનું ભવિષ્ય બહુ હોશિયાર છોકરો છે, તું મોકલ, મારે એને ભણાવવો છે ને મારે દીકરો ક્યાં છે. જો એને પિતા મળ્યા હોય તો મને દીકરો મળ્યો છે. આમ લેખક અંતે ખાધું પીધું ને રાજ આવી રીતે કરે છે. અને પછી એક ટેકનિક એમણે કરી છે કે આ પાત્રો સાથે લેખક કામ કરતા હોય છે દસ્તાવેજમાં, ને મળી આવે છે. એટલે કેપ્ટન નરેન્દ્ર એમની સાથે વાત કરે એવું એક દ્રશ્ય પણ છે, ને આ ઘણા બધાએ કર્યું છે અગાઉ પણ. પણ મૂળ જે છે એ આપણા જે જવાહરલાલ નહેરુએ એક પુસ્તક લખ્યું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, એમાં નીત્સેને એકવાર યાદ કર્યા છે, ને નીત્સે એવું કહ્યું છે કે ઇતિહાસના વારસદાર હોવું ખતરનાક છે, કારણ કે એમાં સદીઓનું ગાંડપણ છે, મેડનેસ ઓફ સેન્ચુરીઝ, અને સદીઓનું ડાપણ છે. આપણે શું લેવું એ નક્કી કરવાનું છે. અને સોનમાં અને વિજય પ્રતાપમાં ઘણો ફેર આવી ગયો કે રઘુરાજપુરના જે રાજા હતા એના બદલે સોન એટલી બધી સંસ્થા સાથે જોડાયેલો છે હવે, કે જેમાં આ બધું તૂટી ગયા છે, બધા જુદા જુદા જે કુંઠાઓ હતી એમાંથી તો પેઢીઓ બદલાઈ છે, કુંઠાઓ તૂટી છે. એટલા માટે જ ક્યાંયથી દત્તક નહીં લેવાનું, આ અનાથ આશ્રમમાંથી, ને એમાં પણ અપંગ, અને એ પણ દીકરી જ. તો આ બધા જે, અને સુઝાન પણ એવી છે. સુઝાન એ સ્વીડિશ છોકરી છે, બંને પ્રેમમાં પડેલા, ને એ સ્વીડિશ સાથે એણે લગ્ન કરેલા. તો ત્યાં પણ કે જેમ જેમ કેટલી કુંઠાઓમાંથી બહાર આવતું ગયું પરિવાર, અને એ પરિક્રમામાં તો આમાં જે વિઝડમ પણ આપણને જોવા મળે છે. ને લેખકને આ જેમ એમણે બેને કહ્યું એમ બાઈમાં જે ખુમારીની વાત છે, તો અહીંયા એક પ્રકારના સંઘર્ષની
કે પોતે કઈ રીતે એક પોતાની જીદ કે ભાઈ હું આ લગ્ન કરીશ એમાં જ આખું અટવાયું એનું જીવન. પણ એમાં એણે કયા પ્રકારનું કોઈ પણ જગ્યાએ એણે સમાધાનો નથી કર્યા મૂલ્યો સાથે. આવો એક આપણને નાયક આપ્યો અને એ નાયકના નિમિત્તે ગુજરાતીમાં બરાબર જયંતભાઈએ કહ્યું કે એક ડાયસ્પોરિક કે હજી ડાયસ્પોરાની ધીંગી વાતો આવવાની ખૂબ બાકી છે. જે અંગ્રેજી ફિલ્મો જે મેકર્સ છે આપણા એ કરે છે મિસિસિપી મસાલા કે, પણ હજી આપણી ડાયસ્પોરા બહુ જ પ્રાથમિક જગ્યાએ ચાલી રહી છે. આમાં આપણને જેને કહેવાય કે કેલિફોર્નિયા કે ટ્રિનિદાદ ના ગિરમિટિયા આ બધી વાતો તો મળી. હજી આવી અનેક નવલકથાઓ આપણે કેપ્ટન પાસેથી યાદ રાખીએ કે મળે અને કેપ્ટનની નહીં પણ પાત્રોની નવલકથા હોય એવું પણ બને. આભાર. ખૂબ 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 આભાર આદરણીય ભરતભાઈ. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ તેમજ નવજીવનની આખી ટીમ તરફથી આ બંને વક્તાઓનો આભાર. આ બંને પુસ્તકોનો કોમ્બો આજે 400 રૂપિયામાં મારી ડાબી તરફ હેરી પોટર ગલી છે ત્યાં હૃદયકુંજ ઉપસ્થિત છે ત્યાંથી આપને મળશે. આવનારા કાર્યક્રમોની વિગત હું તમને આપું તો આવનારા 20 સપ્ટેમ્બરના રોજ 1857ના વિપ્લવ પર જ આધારિત દર્શકનું નાટક 1857 અને જલિયાવાલા બાગ એમ દર્શક નાટ્ય મહોત્સવના ઉપક્રમે મહેશ ચંપકલાલ પધારી રહ્યા છે અને આ બંને નાટકો વિશે વાત કરશે. 27મી સપ્ટેમ્બરે મુંબઈથી ગાડી આવીને ઉપક્રમે મુંબઈના કવિઓ અહીં આવશે અને કવિતાઓ રજૂ કરશે. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં આપણે ગાંધી મંથ ઉજવવા જઈ રહ્યા છે, જેમાં 11મી ઓક્ટોબરે મીનળ દવે હિન્દ સ્વરાજ વિશે વાત કરવા માટે આવશે અને 25મી ઓક્ટોબરે દીપક સોલિયા જે આપણે ઉલ્લેખ કર્યો પહેલો ગિરમિટિયો, આ પહેલાં ગિરમિટિયો અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આ બંને પુસ્તકને આવરીને વાત કરવાના છે. તો આપણે નિયમિત મળતા રહીશું આવનારા દરેક કાર્યક્રમોમાં. આપ જોડાતા રહેજો મારી જોડે. ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.